હરિસ્મૃતિ નિષ્કુળાનંદ સ્વામી રચિત ગ્રંથ. એના વિશે આપણે થોડી ચર્ચા લઈએ છીએ અને સાથે એમનો પાઠ પણ કરવાનો વિચાર છે. સહજ રીતે હરિસ્મૃતિનો અર્થ લોકમાનસમાં, ભક્તોના મનસમાં એમ હોય છે. હરિસ્મૃતિ એટલે ભગવાનનું સ્મરણ કરવું, સ્મૃતિ કરવી. સ્મૃતિ કરવી એટલે ભગવાનના નામનો જપ કરવો. આ જ અર્થ હોય સ્વાભાવિક સૌના મનમાં. હરિસ્મૃતિ એ ભગવાનની સ્મૃતિ રાખજો, ભગવાનની સ્મૃતિ કરજો એટલે ભગવાનને યાદ કરજો, નામ સ્મરણ કરજો. બહુ તો એવો અર્થ આવે કે ભાઈ ભગવાનની મૂર્તિ છે એને ધારજો, સ્મરણમાં લાવજો. અહીંયા નિષ્કુળાનંદ સ્વામી વિશિષ્ટ રીતે ભગવાનની મૂર્તિની સ્મૃતિ કરાવવા માંગે છે. અને મને એવું લાગે છે કે સ્વામિનારાયણ સંપ્રદાયમાં આ જે સ્મૃતિ ભગવત મૂર્તિની કરાવવામાં આવે છે એવી બીજા કોઈ સંપ્રદાયમાં લગભગ નથી. હા, ધ્યાનની વાતો આવે છે. ધ્યાન પણ બે પ્રકારના છે, નિર્બીજ અને સબીજ. નિર્બીજ ધ્યાન એટલે ભગવાનની મૂર્તિને ધાર્યા વગરનું ધ્યાન, ભગવાન વચ્ચે ના આવે. સબીજ ધ્યાન એટલે ભગવાનની મૂર્તિનું અવલંબન અને મૂર્તિનું જ ધ્યાન. રામ ઉપાસી ધ્યાન કરતા હોય, શ્રી કૃષ્ણ ઉપાસી શ્રી કૃષ્ણ મૂર્તિનું ધ્યાન કરતા હોય, પણ આપણે ત્યાં જે મૂર્તિનું ધ્યાન ભગવાન સ્વામિનારાયણની કરીએ છીએ, કરાવવામાં આવે છે, એમાં શ્રી અંગમાં, ભગવાનના શ્રી વિગ્રહમાં નાના નાના જે કંઈ ચિહ્ન છે, તિલ છે, એનું ધ્યાન કરાવવામાં આવે છે. અંગોનું ધ્યાન હોય, ભગવાનના નેત્રને નિરખવા, ભગવાનના મુખને નિરખવું, નાસિકા નિરખવી, એ સ્વાભાવિક છે. પણ આપણે ત્યાં શ્રીજી મહારાજ પ્રગટ પ્રમાણ હતા ત્યારે જ એમને સર્વાવતારી પુરુષોત્તમ નારાયણ તરીકે હજારો લોકોએ ઉપાસ્યા. અને એ વખતે જે સંતો એમની સાથે હતા એમણે જ શ્રીજી મહારાજની મૂર્તિનું જે રસપાન કર્યું, જે દર્શન કર્યું, એની ઝીણે ઝીણી જે ડિટેલ એમને નોંધી. ત્યારથી લઈને આજ સુધી એ મૂર્તિનું એ જ રીતે ચિંતન કરવાનું, ધ્યાન કરવાનું શિક્ષણ સંપ્રદાયમાં છે. અને એ આપણે ધ્યાન આપતા હોઈએ ન આપતા હોય પછીની વાત છે, પણ વંદુ સહજાનંદ રસરૂપ શું છે? ભગવાનના ચિહ્નો, એનું એમાં ગુંથન છે. ભલે ઓછું છે પણ લાઈન એ છે. એનાથી વિશેષ પછી મૂર્તિનું એ ચિંતન એ લાઈન ઉપર કરવું હોય તો પછી ઓરા આવો શ્યામ સ્નેહી સુંદર વર જોવું વાળા, એનું એક પદ આપણે બોલીએ છીએ, પણ બીજા એવા 8 પદ છે. એ પ્રેમાનંદ સ્વામી રચિત છે. એટલે આ રોકડી વાત છે, ઉધારાની વાત નથી. તમે જોયું હશે ને કે દરેકના જે શરીર હોય એમાં
જુદી જુદી જગ્યાએ કોઈને તિલ હોય, કોઈને મસો હોય, કોઈને કોઈ ચિહ્ન હોય, એવું હોય છે. એ કોઈકને એ ચિહ્ન કે મસો કે એ બહુ શોભે એવી જગ્યાએ હોય, લગભગ શોભે એવી જગ્યાએ ના હોય, અને હોય તો પણ શોભે પણ નહીં. પણ ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ, એને જે જે ચિહ્નો છે, જ્યાં જ્યાં તિલ છે, એ એટલા બધા શોભે છે કે મૂર્તિને જોઈને ભાન ભૂલી જાય એવા ઇતિહાસ છે. તો સ્મૃતિ છે, પણ ધ્યાન રૂપ સ્મૃતિ છે. આ જે ગ્રંથ છે એ ધ્યાન રૂપ સ્મૃતિ છે. કેન્દ્રમાં મૂર્તિ છે. થોડીક પાયાની વાત. સમાજમાં બે પ્રકારના ઉપાસકો છે. એના મૂળમાં ભગવાનના બે સ્વરૂપો છે. એટલે ભગવાનના બે સ્વરૂપો, એક નિરાકાર સ્વરૂપ અને બીજું સાકાર સ્વરૂપ. નિરાકાર માનનારા જે છે એ સાકારને ઓછું માને છે. માને તો ગૌણ માને છે, આધાર પૂરતું માને છે. સાકાર એટલે મૂર્તિ ભગવાન. અને જે ભગવાનને સાકારપણે ઉપાસે છે એમાં ખાસ આપણે સ્વામિનારાયણ સંપ્રદાય એ ભગવાનના બંને સ્વરૂપોને માનીએ છીએ. આપણે ભગવાનના નિરાકાર સ્વરૂપને પણ માનીએ છીએ, ભગવાનના સાકાર સ્વરૂપને પણ માનીએ છીએ. પણ સાકાર સ્વરૂપ મુખ્ય છે. અને નિરાકાર એટલે સર્વત્ર વ્યાપક એવું જે ભગવાનનું સ્વરૂપ છે, અણુ અણુમાં જે સમાયેલા છે, એ ભગવાનનું નિરાકાર સ્વરૂપ છે. જે રીતે સૂર્ય અને સૂર્યનો પ્રકાશ, સૂર્ય સાકાર છે બિંબરૂપ, એનો પ્રકાશ ક્યાં નથી. કેટલો વિસ્તાર સૂર્યનો પ્રકાશ પકડે છે, હદ છે. કલ્પનામાં ન આવે ને કે આટલો બધો સૂર્યનો પ્રકાશ પથરાતો હોય. કરોડો માઇલ દૂર અને પ્રકાશ અહીંયા આવે. જેને પ્રકાશની ગતિમાં 1 સેકન્ડમાં 1,86,000 માઇલની સ્પીડથી જતો હોય, એને આ ધરતી ઉપર આવતા 8 કે 8.5 મિનિટ જેટલો ટાઈમ લાગે ને એટલો સૂર્ય દૂર. અને છતાંય આમ આપણે આ બલ્બ કરીએ છીએ, એટલે ટ્યુબ એટલી જલાવીએ છીએ, તો પછી બહાર બધો પ્રકાશ એટલો નથી. અને સૂર્યનો તમે જો ઉગ્યો એટલે આખા એટલા પટમાં બધે જ એક સરખો આમ પ્રકાશ પથરાય ને કેવું સુખ આવે. ઉગ્યો હોય તો બહાર અવકાશમાં, પણ આપણા બંધ ઓરડામાં પ્રકાશ આવે. બધું જ ઉજિયાલું થઈ જાય. સૂર્ય છે એ બિંબ જ રૂપે છે, એ સાકાર છે, અને પ્રકાશ રૂપે સર્વત્ર વ્યાપક છે. એવી રીતે જ પુરુષોત્તમ નારાયણ છે એ પોતાના દિવ્ય ધામમાં દ્વિભુજ દિવ્ય સદા સાકાર મૂર્તિમાન બિરાજમાન છે. અને એમની મૂર્તિમાંથી જે તેજ નીકળે છે, સચ્ચિદાનંદમય તેજ, એ અનંત કોટી બ્રહ્માંડોમાં વ્યાપ્ત છે, અણુ અણુમાં વ્યાપ્ત છે. કલ્પનાતીત વસ્તુ છે. અને પાછું એ મૂર્તિનું તેજ સર્વત્ર નિરાકાર જે વ્યાપ્ત છે, એ શ્રીજી મહારાજ કહે એ સાકારની પેઠે જ બધું જ સાક્ષીપણે નિહાળે છે. અને જે જેવા
કર્મ કરે એવા કર્મના ફળને દેવાનું નિયંતાપણું પણ આ નિરાકાર સર્વત્ર વ્યાપક એવું જે ભગવાનનું તેજ છે એ કરે છે. માટે સર્વત્ર વ્યાપક એવું જે નિરાકાર તેજ એને પણ સાકાર જેવું જ જાણવું, કારણ કે સાકારની પેઠે જ નિયંતાપણું કરે છે. કેવી મોટી વાત છે! આ જલ્દી મળે નહીં, આટલું સ્પષ્ટીકરણ ઉપનિષદોમાં ગોતતા મળે નહીં. એ પેસ્ટપિંજન ચાલે રાખે, સર્વવ્યાપક બ્રહ્મ, સર્વવ્યાપક બ્રહ્મ, પણ જલ્દી સમજાય નહીં. કારણ કે સમજાવવું છે વ્યાખ્યાતા ઉપર આધારિત છે, અને વ્યાખ્યાતાની દ્રષ્ટિ કેટલી, ગમે તેટલા ઋષિ હોય તોય એ ત્રિગુણથી વ્યાપ્ત હોય. પુરુષોત્તમ નારાયણ પોતાના ઘરની વાત કરે એવી કોઈ કરી શકે નહીં. આપણે એક વાત થઈ હતી કે જે સ્પષ્ટીકરણ તમને ઉપનિષદો ને ઉથલાવી નાખો તો ના મળે, એ તમને સીધી સાદી ભાષામાં ગુજરાતીના વચનામૃતમાં મળે. કે સર્વત્ર વ્યાપક એવું જે નિરાકાર બ્રહ્મ તેજ એ ભગવાનની મૂર્તિનું તેજ છે. એટલે જ્ઞાન માર્ગીઓ છે ને એ આ સર્વત્ર વ્યાપક એવું જે નિરાકાર બ્રહ્મ એની ઉપાસના કરે છે, મૂર્તિના તેજની. અને જે ભક્તિ માર્ગીઓ છે એ ભગવાનની મૂર્તિનું ધ્યાન, ભજન, ઉપાસના, ભક્તિ કરે છે. આ બે માર્ગ, જ્ઞાન માર્ગીઓ જે બૌદ્ધિક રીતે વધારે છે, વધારે તત્વજ્ઞાનમાં માને છે, વેદાંતિઓ જેને કહે છે, એ બધા નિરાકાર બ્રહ્મનું ધ્યાન કરે. કેમ કરતા છે એ પછીનો પ્રશ્ન છે. અવલંબન તો એ લે જ છે, પણ બ્રહ્મ સાથે પોતાના આત્માને એક્ય કરવું એ બધી માથાકૂટ હોય તો ખરી, અઘરી છે, પણ કરે રાખે. અને ભગવાનના ભક્તોને બસ ભગવાનની મૂર્તિ એનું ધ્યાન, ભજન, ઉપાસના છે. પણ એ મૂર્તિ જે છે એનું જે સુખ છે એ સુખ પહેલા વ્યાપક બ્રહ્મનું આરાધન કરવા વાળાને ક્યારે એ ઘૂંટડો ચાખવાય મળતું નથી. કલ્પના જ ના આવે મૂર્તિમાં આટલું સુખ હોય. સુખ તો ભાઈ આમ તો છે ને ક્યાં છે, આપણું મન છે જ્યાં એકાગ્ર થાય ને ત્યાં સુખનો ધોધ આવે, આ સ્વભાવ છે. દુઃખ ક્યાં છે, મન ડિસ્ટર્બ થાય છે, એટલે મન એકાગ્ર થઈ જાય તરત ધોધ છૂટે સુખનો. મન વિક્ષિપ્ત થાય તો બધું દુઃખ થઈ જાય. તો પછી હવે આત્મામાં જયારે સ્થિર થાય સ્વસ્વરૂપમાં થોડું તો સુખ તો આવે જ. અને એ જ આત્માનું સર્વત્ર વ્યાપક બ્રહ્મ સાથે જયારે એને તાદાત્મ્ય સાધે ત્યારે તો સુખ જ આવે. પણ ભગવાનનું જે મૂળ સોર્સ છે એમાં જેને મન લાગે ને એમાં જે સુખ છે એનું કઈ વર્ણન થાય નહીં. અનિર્વચનીય છે. અનિર્વચનીય એટલે જેને વચનથી કહી જ ન શકાય. કેમ કેવું? બ્રહ્માનંદ કહે શું મુખથી વખાણું, બ્રહ્માનંદ કહે શું મુખથી વખાણ. અરે જેમ ગુંગે ગુડ ખાધો રે, હીરલો લાધ્યો રે મંદિરમાં. જેમ ગુંગે ગુડ ખાધો રે, એ હીરલો લાદ્યો રે મંદિરમાં. હરિવર હીરલો રે, હીરલો લાદ્યો રે મંદિરમાં. ગુંગો એટલે મૂંગો. હવે એને ગોળ ખાધો, એને સાકર ખવડાવી, એને સરસ મજાની જલેબી ખવડાવી, હવે એને સરસ મજાની પીઝા ખવડાવ્યા. હવે એને તમે પૂછો કેવા લાગ્યા, વર્ણન શું કરે? મૂંગો કેવી રીતે વર્ણન કરે? મને આવા સરસ મજાના પીઝા આવા લાગે, કોઈ કહી શકે? એ હું કરે રાખે. એમ આ સ્વાદ મૂર્તિનો બ્રહ્માનંદ સ્વામી કે એવો છે કે હવે મને તમે પૂછો કે એનો કેવો સ્વાદ, તો મારી દશા આવી છે.
મારી દશા આવી છે હવે. ગુંગો ગોળ ખાઈ ગયો, મૂંગો ગોળ ખાઈ ગયો એના જેવી છે. હવે એને તમે પૂછો બાપા મૂર્તિનું સુખ કેવું. પણ ગુણાતીતાનંદ સ્વામી તો એનાથી અદભુત વાત કરી. એમણે એક ગામડે ફરતા હતા, એક વાર હરિભગત હશે, તેમણે કીધું સ્વામી ભગવાનની મૂર્તિનું સુખ બહુ હોય તો આમ કી સુખ કેવું હોય, કેવું હોય એમ. સ્વામી કે ત્યાં ઘી ખાધું છે? હા, ઘી તો ખાધું છે. તે કેવું હોય બોલ? ખારું હોય તો ના ખારું તો ન હોય. ગળ્યું હોય તો ના ગળ્યું ન હોય. તો કડવું હોય તો ના કડવું ન હોય. તો તીખું હોય ના તીખું ન હોય. તુરું હોય તુરું ન હોય. કેવું હોય? મજા આવે. તમે કોઈ એને લેંગ્વેજ આપો તો મને કયો લ્યો. તમે કેળું ખાવ તો સૌ પૂછે કેવું હોય, કે સ્વીટ મીઠું હોય. બસ મીઠું હોય, બીજું શું હોય? કારેલું કેવું હોય? કડવું હોય. એક ને બે જેવી વાત. પણ ઘીમાં કેવું શું? એટલે ઘીનું એક નામ બ્રહ્મ છે. ઘીને બ્રહ્મ કહેવામાં આવે છે. એમાં ભગવત મૂર્તિ છે, એનું જે સુખ છે એનું કોઈ વર્ણન થઈ શકે નહીં. જ્ઞાનીઓ એની રીતે વર્ણન કરે, પણ મૂર્તિના સુખ લેનારા છે એની દશા જ જુદી છે. જાણીતી વાત તમે જાણો છો કે ભગવાન શ્રી કૃષ્ણ ગોકુળ છોડી અને પછી મથુરા આવ્યા. પછી ગોપીઓને તો કાનો ગયો એટલે બધાને બધું જ ગયું કે એમણે એનું સુખ લીધું હતું. શ્રી કૃષ્ણની મૂર્તિનું સુખ ગોપીઓએ લીધું હતું અને મથુરા જતા રહે. પછી એનો જે વિરહ છે એ તો કહી ન શકાય. એટલે ભગવાન શ્રી કૃષ્ણએ ઉદ્ધવજીને કહ્યું કે ગોપીઓ બહુ તડપે છે, વિરહમાં સદા રોયે રાખે છે, તો તમે જાઓ અને થોડું એને સમજાવો. ઉદ્ધવજીને એ ખ્યાલ આમ તો કેમ આવે, પણ શ્રી કૃષ્ણને ગોકુળ તરફ મુખ રાખીને રડતા જોયા એટલે ઉદ્ધવે પૂછ્યું કે તમે કેમ આ બાજુ મુખ રાખીને રડ્યા રાખો છો? કે મને ગોપીઓનો જે પ્રેમ છે એ રડાવે છે, એ સતત માને યાદ કરી કરીને રડ્યા કરે છે. એટલે ઉદ્ધવજી તમે એમ કરો, એને સમજાવો, વિરહ મૂકી દે, સમજાવો એને. ઉદ્ધવજીને તો બે ઘડી વિચાર થયો કે ત્યાં જઈને હું શું વાત કરીશ, કેમ કરીશ. જ્ઞાની છે ઉદ્ધવ, જ્ઞાની છે. હજી એમણે આ ભગવાનના મૂર્તિના સ્વરૂપનું જે છે એ ટ્રેક એમને નથી. સ્વાભાવિક થાય ને કે એક તો અભણ અને એમાંય ભરવાડની જાતિ, અને આવો મોટો વિદ્વાન ઉદ્ધવજી મહારાજ, હવે એમની સાથે એમ જ થાય ને કે વાત શું આપણે કરવી. ચિદમ્બરમને એમ કોઈ કે તમે છે ને ગામડામાં એક ભરવાડ રહે છે એને તમે અર્થશાસ્ત્ર સમજાઈ આવો, તો ચિદમ્બરને વિચાર થાય ને કે હું બીજલભાઈને આ કેમ સમજાવીશ. પેલા તો મારી સુષ્ઠુ ભાષા એ જ એને સમજાશે કે કેમ, એ કઈ ભાષા બોલે એ મારે પકડાય નહીં, મારી ભાષા એને પકડાય, એની તો હું પકડી લઉં, પણ મારી ભાષા, મારા શબ્દો. અને બહુ ભણેલા હોય ને સ્વાભાવિક બહુ ઊંચા ઊંચા વર્ડ્સ આવી જાય, નીચો વર્ડ્સ તો આવે જ નહીં. વાતચીતે કેમ સાંધવી, એમ ઉદ્ધવજીને બહુ મૂંઝવણ થાય છે. અને એ ઉદ્ધવજી એને ભગવાન મોકલે છે, એનું એક સરસ મજાનું જે કવિએ નિરૂપણ કર્યું છે ને એ બહુ માણવા જેવું છે, બહુ સરસ. કહા ઘનશ્યામ ને ઉદ્ધવ કો કે જરા વૃંદાવન કો જાના, वहां की गोपियों को ज्ञान का कुछ तत्व बतलाना, क्योंकि विरह की वेदना में वो सदा बेचैन रहती है, तड़पती है, आह भरती है और सदा रो रो के कहती है क्या कि वो ही मेरा श्याम है, वो ही मेरा श्याम.
कौन श्याम? कि नैनो मत वाले हैं, बाल घूंघर वाले हैं, बोल प्यारे प्यारे हैं, और नाम बनवारी है, वो ही मेरा श्याम है। हंसकर उद्धव ने कहा, मैं अभी जाता हूं वृंदावन। समझाय છે ને, सीधू साधु છે। हंसकर उद्धव ने कहा कि मैं अभी जाता हूं वृंदावन, वहां जाके देखता हूं कैसा कठिन है अनुराग का बंधन। अनुराग એટલે પ્રેમ। હું જોઉં છું કે એનું પ્રેમનું એવું કેવું કઠિન બંધન છે। है कौन सी वे गोपियां जो ज्ञान बल को कम बतलाती है कौन सी वे गोपियां जो ज्ञान बल को कम बतलाती है, और निरर्थक लोक लीला में सदा यही गुण गाती है कि वो ही मेरा श्याम है। नैनो मत वाले है, बाल घूंगर वाले है, बोल प्यारे प्यारे है, नाम बनवारे है, वो ही मेरा श्याम है। वो निरर्थक लोक लीला में सदा यही गुण गाती है कि क्या, कि वो ही मेरा श्याम है। चले मथुरा से जब कुछ दूर तो वृंदावन निकट आया, वहां की प्रेम नगरी ने अनूठा रंग दिखलाया। ઉદ્ધવ જાય છે, જે મથુરા જેમ જેમ નજીક આવે છે, શું થયું? તો પ્રેમ નગરી ને અનૂઠા રંગ દિખલાયા, उलझ कर वस्त्र में कांटे लगा उद्धव को समझाने, तुम्हारे ज्ञान का पर्दा चिर देंगे हम प्रेम दीवाने। उलझ कर वस्त्र में कांटे लगा उद्धव को समझाने कि तुम्हारे ज्ञान का पर्दा चिर देंगे हम प्रेम दीवाने। वृक्षना कांटा हो जाए એટલું એનો पर्दाफाश કરી નાખ્યો। बीटप झूक झूक कर कह रहे थे इधर आओ, तो क्या सुनाई दिया? पपीहा कह रहा था पीयू कहाँ है, कोई तो बतलाओ। नदी यमुना की धारा ये यही किलकार करती थी, सुनाती थी भ्रमर गुंजार, बधुवन से मधुर आवाज आती थी, क्या कि वो ही मेरा श्याम है। नैनो मत वाले है, बाल घूंगर वाले है, बोल प्यारे प्यारे है, नाम बनवारी है, वो ही मेरा श्याम है। ऐसा मधुबन से मधुर आवाज आती थी। गरज कर पहुंचे उद्धव, छाती भुलावे, गरज कर पहुंचे उद्धव जिस जगह था गोपियों का मंडल। वायु थी धीमी, पृथ्वी शांत और व्योम था निर्मल। शू कवि लखे? गरज कर पहुंचे उद्धव जिस जगह था गोपियों का मंडल, वायु थी धीमी, पृथ्वी शांत और व्योम था निर्मल। सहस्त्र सखियों के बीच में थी राधिका रानी, सबों के मुख से रह रह कर निकलते थी वो ही बानी कि वो ही मेरा श्याम है। नैनो मत वाले है, बोल प्यारे प्यारे है, बाल घूंगर वाले है, नाम बनवारे हैं, वो ही मेरा श्याम है। बढ़कर उद्धव ने कहा कि मैं मथुरा से आया हूं, संदेशा श्याम का लाया हूं साथ, जो मैं साथ लाया हूं सुनाता हूं। बढ़कर उद्धव ने कहा मैं मथुरा से आया हूं, संदेशा श्याम का सुनाता हूं, जो मैं साथ में लाया हूं। जब आत्मसत्ता ही अलख निर्गुण कहाती है, शुरू करू पोथी। जब आत्मसत्ता ही अलख निर्गुण कहाती है, तुम मोहवश होकर यही वृथा गुणगान गाती हो कि वो ही मेरा श्याम है। नैनो मत वाले है, बाल घूंगर वाले है, बोल प्यारे प्यारे है, नाम बनवारे है, वो ही मेरा श्याम है। ये तुम मोहवश होकर यही वृथा गुणगान गाती है। हंस कर कहा श्री राधिका ने संदेशा खूब लाया हो, मगर तुम याद रखो योगी कि तुम प्रेम नगरी में आए हो। संभालो योग की पूंजी कहीं हाथों से निकल न जाए। तुम्हारी ज्ञान की पोथी हमारी विरह अग्नि में जलकर खाक न हो जाए। अलग अगर हम तुम है
अलग हम तुम है तो लगती है नजर किसी से किसी की. ઉદ્ધવજીને દ્વૈત અદ્વૈતનું જે ગોપી શીખવાડે છે, જેને આપણે અભણ માનીએ છીએ, એ રાધિકાજી અને ગોપીઓ હવે ઉદ્ધવને જવાબ દે છે. અલગ હમ તુમ હૈ તો નજર લગતી है किसी से किसी की, और निर्गुण हम तुम है तो कौन खबर करता है किसी की. હું તો અલગ છે તો એકબીજાની નજર લાગે છે, પણ જો હું તો નિર્ગુણ છે તો કોણ કોની ખબર કરે છે, કોણ કોને જોવે છે. उद्धव तुम नहीं समझे किसी को योग कहते हैं, सुनो इस तौर से योगी की द्वैत में अद्वैत रहता है. क्या है द्वैत में अद्वैत? कि उधर मोहन बने राधा वियोगिनी की जुदाई में. द्वैत में अद्वैत कैसा है? उधर मोहन बने राधा वियोगिनी की जुदाई में, इधर राधा बनी है श्याम मोहन की जुदाई में. सुना जब प्रेम का अद्वैत उद्धव की खुल गई आंखें, पड़ी थी ज्ञान मद की धूर जिसमें वहां धूरी आंखें. हुआ रोमांच तन अंदर बिंदु आंखों से निकल आया. उद्धव गिरे श्री राधिका चरणों में और गुरु मंत्र यही पाया क्या कि वो ही मेरा श्याम है, वो ही मेरा श्याम. હવે જે ગોપીઓ એને સમજાવવા ઉદ્ધવજી આવ્યા, એટલે ગોપીઓ એટલું જ કહ્યું કે તમે જે વાત કરો છો નિર્ગુણની, ભગવાન નિર્ગુણ છે, એનું ધ્યાન કરો, એમાં રમો, શું કામ વિરહથી વેદના કરો છો. ત્યારે ગોપીઓએ એમ કહ્યું કે બરાબર છે ઉદ્ધવ, વાત તમારી સાચી, પણ એ નિર્ગુણ છે, એનો બાપ કોણ, એની માં કોણ? એ તમારો નિર્ગુણ જે છે એ અમારા ફળિયામાં નાચે, અમારી ભૂજાઓમાં બથમાં ગાલીને ભેટે અમને, અમારા હાથનું માખણ ખાય, અમારી સાથે નાચે, ગીત ગાય? ના, નિર્ગુણ તો શું કરે? ઉદ્ધવજી તમે વિદ્વાન છો, પંડિત છો, પણ બડી ભૂલ છે કે તમે શું કહ્યું કે હું શ્યામનો સંદેશો લાવ્યો છું. એવું આવ્યું ને, હું શ્યામનો સંદેશો લઈને આવ્યો છું. ઉદ્ધવ તમે ભણ્યા છો કે પછી આમનું ઉપરથી જ ગયું છે? એક બાજુ એમ કહો છો કે ભગવાન સર્વત્ર વ્યાપક છે, અને વ્યાપક છે એટલે બધે જ છે, અને બીજી બાજુ એમ તમે કહો છો કે હું એમનો સંદેશો લઈને આવ્યો છું. તો ઉદ્ધવ એ બતાવો સંદેશો કોનો લઈને અવાય? કોઈક દૂર હોય એનો સંદેશો આવે, અહીંયા જ હોય એનો સંદેશો શું હોય? એક બાજુ તમે એમ કહો છો અહીંયા છે, બીજી બાજુ એમ કહો છો હું એનો સંદેશો શ્યામનો લઈને આવ્યો છું. ઉદ્ધવજીને ત્યારે આંચકો લાગ્યો કે આમાં તો હું જ ગોથું ખાઈ ગયો. કેવી વાત ગોપીઓએ પકડી ગઈ. એક બાજુ તમે એમ કહો છો કે એનો સંદેશો લઈને આવ્યો છો, બીજી બાજુ એમ કહો છો કે અહીંયા જ છે. તો અહીંયા જ હતા તો તમે સંદેશો શું લઈને શું કામ આવ્યા? એટલે એક વાત એ છે, જ્ઞાનથી બધું કેવું સહેલું છે, પણ એ જ પ્રમાણે પાછું એની અનુભૂતિ કરવી એ તો બહુ મોટી કઠિન વાત છે. ત્યારે ગોપીઓને એ અનુભૂતિ હતી અને એ મૂર્તિનું સુખ હતું. અને એક વસ્તુ બહુ સીધી સાદી વાત, આમાં તમને વાત કહું. એક જણો સાયકલ લઈને નીકળ્યો અમદાવાદ સિટીમાં રાતના. હવે ત્યારે આ વર્ષો પહેલાની વાત, અને એક એવો નિયમ કે સાયકલને પણ તમે જોયું હોય તો એક હેડલાઇટ એમ રાખતા. જો તે આપણે દેખેલું ખરું, પછી તો એ બધું ચલન ગયું, પણ સાયકલને પણ એની હેડલાઇટ હોવી જોઈએ, એવો કાયદો કાનૂન. તમે એક જણ આમથી માર કરો નીકળ્યો તો 4 રસ્તા ક્યાં પોલીસ હશે, એમણે જોયું તો હેડલાઇટ નહીં, એટલે એને તરત દંડો પછાડ્યો, ઊભો રાખ્યો, ગાય ઉભો રાખ, લાઇટ ક્યાં છે? પેલો કે સાહેબ જવા દો ને યાર. જવા છે ને, કાનૂન છે. કાનૂન હોય તો બરાબર છે, પણ આટલી બધી ચારે બાજુ લાઇટ છે, સ્ટ્રીટ લાઇટ છે, રોડ લાઇટ આટલી બધી છે, આમાં અહીંયા લાઇટ ન હોય તો શું ફરક પડે છે? આટલું બધું જળાહાળા છે, તમને અહીંયા ન હોય તો વાંધો શું આવે? અહીંયા જરૂર શું છે? અને વાત એ સાચી ને, અંધારું હોય તો તમે મને કયો, પણ અંધારું તો છે ને, જળાહાળા છે, તમે પછી અહીંયા એટલા ન હોય તો તને વાંધો શું છે? પેલો પોલીસ કે એ વાત તમારી બરાબર છે. એટલે એ પોલીસ હેઠો બેઠો અને એના સાયકલના ટ્યુબમાંથી હવા કાઢી નાખી. એટલે કે એ સાહેબ તમે શું આ કર્યું? હું કેવી રીતે ઘર જાય? આટલી બધી ચારે બાજુ હવા છે, પછી આમાં ટ્યુબમાં હોય કે ન હોય શું ફરક પડે?
ચારે બાજુ અવાજ છે, પછી આમાં હોય કે ના હોય શું ફરક પડે છે? પણ એમાં હોવી જરૂરી છે, તો જ ગતિ થાય. એમ સર્વત્ર વ્યાપક પરમાત્મા છે, પણ એ મૂર્તિમાન આપણી સાથે આવીને ઊભો રહે ત્યારે જ આપણા જીવનની ગતિ થાય. ભલે છે જ, એ તો બધે છે જ, પણ આપણને સુખ ક્યારે મળે? આપણા ટાયરમાં, આપણા પંડમાં, આપણી સામે, આપણી મોજૂદગીમાં એ ભગવાન આવે તો જ ભગવાન સુખરૂપ થાય. બાકી તો સર્વત્ર છે જ ક્યાં? અહીંયા છે, ક્યાં નથી? એક કલ્પના કરો કે મૂર્તિમાં જે સુખ છે, આપણે સુખની વાત કરીએ છીએ, સમજાય એવી કલ્પના છે. કલ્પવૃક્ષની વાત આપણે ગઈ વખતે કરી હતી. કલ્પવૃક્ષમાં શું નથી કહો? બધું છે ને. અનેક પદાર્થો જે ચાહો તે પૃથ્વી ઉપરનું બધી જ વસ્તુઓ કલ્પવૃક્ષમાં છે. શુભ અશુભ બધું જે તમે માગો એ કલ્પવૃક્ષમાં છે. ઢગલા જ થાય. પૃથ્વી ઉપરની કોઈ એવી ચીજ નહીં જે કલ્પવૃક્ષમાં ન હોય. અને પાછું કેટલું છે તમે મને કહેશો કે કલ્પવૃક્ષમાં આટલો જ જથ્થો છે? કોઈ પાર નહીં. હવે આ દુનિયા ઉપરની જે સમૃદ્ધિ છે એ એક કલ્પવૃક્ષમાંથી નીકળી છે એમ તમે માનો તો કલ્પવૃક્ષનો મહિમા કેટલો થયો? એક વૃક્ષનો મહિમા કેટલો થયો? ઓહો, આપણે તો ખાલી એક ગુજરાતનું બજેટ હોય તો અધધ થઈ જાય. પૃથ્વીનું બજેટ ગણો, આખા પૃથ્વીનું, અમેરિકા, બધા જ રાષ્ટ્ર, નેશન્સ બધાનું ગણો, બધી જે કઈ નાની મોટી બધી સમૃદ્ધિ છે એ એક કલ્પવૃક્ષમાં સમાયેલી છે. એવું કલ્પવૃક્ષ એનો મહિમા અંત આવે ખરો? તો આ બ્રહ્માંડ નહીં, આવા અનંત કોટી બ્રહ્માંડો, એ બ્રહ્માંડમાં 14 લોકની સંપત્તિઓ, એમાં દેવતાઓ, મનુષ્યો, જીવ, પ્રતંગ, પ્રાણી, કીટ, ભ્રંગથી બધા જે પ્રાણીઓ છે, બધાની જે કાંઈ વૈભવ છે, બધાનું જે કાંઈ સુખ છે. કીડીને સુખ તો ખાંડનો દાણો મળતો છે, એને તો મિજબાની છે ને કે આજ તો ગોળનું ગાડું મળી ગયું આખું, એને તો આખી નાચ જમી જાય ને. આખી એક ખાંડના દાણામાં આખું એને ફેમિલી પરિવાર મજા કરી લે. બધા રસોઈ હોય એને તેથી થાળ હોય, આજે પાર્ટી છે એ ખાંડના દાણામાં. એનો આનંદ તો છે ને. તમે જોજો કઈ કીડીને કઈ મળી જાય ત્યારે એટલી બધી ખુશ થઈ, આપણને ખબર પડી જાય ખુશ થઈ ગઈ છે. હવે પૃથ્વી ઉપર આટલા બધા જીવો, બધી સમૃદ્ધિ, એ બધા અનંત કોટી બ્રહ્માંડો, એક નહીં બ્રહ્માંડ. આપણું વાટકીનું શિરામણી નથી. આપણું પોતાની સમૃદ્ધિ બે માળનું કે માનો કે 3 માળનું એક સરસ મજાનો તમારો બંગલો હોય, આ હોય, 2-3 ગાડીઓ હોય, સરસ ફેક્ટરી હોય ને 50 કરોડ બેંકમાં પડ્યા હોય ને માગો એટલું બધું 2-5 નોકર હોય તો કેમ થાય? ઓહો થાય. દેવતાઓનું, બ્રહ્માદિક દેવતાઓનું સુખનું કઈ વર્ણન કરું? આપણે તો 3 વર્ષે એક પેન્ટ બદલાવી એટલો વેત હોય તો એ માનીએ છીએ કે જલસા છે. દુનિયા બ્રહ્માંડોના જે સુખ એની ગણતરી નહીં. હવે વિચારવાનું એ છે કે આવા અનંત કોટી બ્રહ્માંડના જીવો, એ બધાની જે સમૃદ્ધિ, બધાનું જે કંઈ સુખ, એ બધું સુખ અને સમૃદ્ધિ પદાર્થ માત્ર એ બધું જ એક ભગવાનની મૂર્તિમાં છે. એમાંથી બધું નીકળે છે. એ મૂર્તિનો મહિમા કેવો અને પાછું કેટલું નીકળે છે એવું છે, અનંત છે. એટલે શું કહેવાય છે? નેતિ. એનો કોઈ અંત જ નથી. એમાંથી કેટલું આવે, કેને ક્યાં મળે, એનો કોઈ પાર નથી. હવે એ તો મહિમાવંત છે ભગવાનની મૂર્તિ, પણ એનાથી વિશેષ મહિમા તો એ છે કે એ કલ્પવૃક્ષ, ભગવાનના ધામમાં મૂર્તિરૂપ કલ્પવૃક્ષ જે ભગવાનનો શ્રી વિગ્રહ છે, એ કલ્પવૃક્ષ ધરતી ઉપર આવ્યું અને એ સહજાનંદી કલ્પવૃક્ષ ગુજરાતમાં આવરિત થયું, એનો આપણને મહિમા છે. એમાંય પાછો મહિમા શું છે કે આપણે જંગલમાં ભૂલા પડ્યા હોય, 10-12 કલાકથી ક્યાંય પાણી મળે નહીં, ખાવાનું મળે નહીં, વિરામ મળે નહીં, અચાનક પછી ભટકતા ભટકતા કોઈ ઝાડવા નીચે જઈને આપણે અચાનક બેઠા અને પછી ખબર પડે કે આ કલ્પવૃક્ષ છે. એમ આ સંસારમાં હું તમે ભૂલા પડી ગયા અને અચાનક આપણને સહજાનંદી કલ્પવૃક્ષ મળી ગયું. એનો એ આનંદ મોકો જ મળે નહીં. પણ કેમ એ વૃક્ષની નીચે વિરામ થઈ ગયો? ભાઈ ચાન્સ છે. પણ છતાં
મહિમા નથી એટલે એનો આનંદ નથી. કલ્પવૃક્ષને જાણતો ન હોય તો એ નીચે જ બેઠો હોય, પણ તો એને એનો મહિમા નથી એટલે એનો આનંદ હોય. અત્યારે એની નીચે બેઠા છે. આપણે વાત કરીએ છીએ એટલું નથી, આપણે એના છાયામાં જ બેઠા છીએ, હું ને તમે. પણ છતાંય આનંદ નથી. છતાંય એમ છે કે હજી કલ્પવૃક્ષ તો ક્યાંક બીજે હશે. એટલે આ તકલીફ શું છે કે આપણે સૌને પારકે ભાણે મોટો લાડુ લાગે ને એમ સુખ અહીંયા જ છે. એક ગરીબ બિચારો છોકરો હતો, એકલો રહેતો હતો, વિધવા મા બાપ ગુજરી ગયા હતા, અને એમનો એકનો એક છોકરો એકલો જ રહી ગયેલો. પછી મજૂરી મળે તો ખાય પીએ, તૂટેલી ફૂટેલી એક ખડકી જેવું એનું મકાન, ધાંગડિયા જેવું, ને દુઃખી દુઃખી બિચારાને ખાવા પીવા મળે તો મળે, પણ એ મા બાપે મૃત્યુ પામેલા, નિરાધાર છોકરો કેટલો ભાગ્યને દોષ દેતો હશે. મારું દુનિયામાં કોઈ નહીં, એને પેટ પૂરતું ખાવાય ન મળે. રોજ સવારે ઉઠીને એને રડવાનું કામ. એમાં છોકરો બિચારો રડતો હતો, રોજ ઉઠીને રડવાનું. એ રડતો હતો, રડતા રડતા એની આંખ લૂછતો હતો. એમાં એકવાર એની આમ આંખ લૂછીને સરખો થયો, સ્વસ્થ થયો, અને સામે જોયું તો સામે વચ્ચે ખીણ, આ પર્વતીય પ્રદેશ, વચ્ચે ઊંડી ખીણ, અને સામે પાછું બીજો પહાડી પ્રદેશ. એ પહાડની સામે એક સરસ મજાનો મોટો બંગલો, પણ આખો સુવર્ણનો, નળિયા સહિત બધું, છાપરા સહિત, એના દિવાલો, એના પિલર્સ, બધું પર્સ બધું સુવર્ણનું. આને થઈ ગયું કે ઓહો હો, મને ભગવાને એક ઝૂંપડું સરખું આપ્યું નહીં, અને આટલું બધું આને ત્યાં સમૃદ્ધિ છે. પણ જેને ત્યાં આટલું બધું હોય, કમસે કમ એને નાનું મોટું કામ કરશું તો આપણને ખાવાનું તો આપશે ને. એટલે છોકરો કે મારે એક જ આશા છે કે મારે ત્યાં જતું રહેવું જોઈએ, એટલે મારો આ બધો જ પ્રશ્ન ખલાસ. છોકરાની હિંમત આવી, અને આટલો સુખી માણસ હોય તો મને તો કંઈ નહીં, તો આજના દિવસનું તો ખાવા આપશે જ. પછી હું એની મજૂરી કરીશ, પણ ગમે ત્યારે પૂરું કરી લઈશ. અહીંયા પડ્યા રહેવાનો કોઈ અર્થ નથી, કંદમૂળ ધરતીમાં જ ખોદી ખોદીને ખાવાનો. સાહસ કરીને પહાડી ઉતરી, રખડતો સવારનો નીકળ્યો, ત્યારે સાંજ સમયે પેલો છોકરો ત્યાં પહોંચ્યો. પણ શું થયું, જે મકાનને સુવર્ણનો મહેલ માનીને ત્યાં ગણીને ગયો હતો, જેવો ત્યાં સૂર્યાસ્તને થોડી વાર તેને માંડ પહોંચ્યો. 10, 11, 12 કલાક ચાલ્યો, થાકીને લોથ ફોયો થઈને જ્યાં ત્યારે પહોંચીને જ્યાં જોવે ત્યાં ખંડેર હતું. ઓહો, આ શું મેં જોયું? એ શું? આ તો ખંડેર છે. કોઈ બારી બારણાના કોઈ છાપરા નહીં, ઠેકાણા નહીં. વર્ષો પહેલા કોઈ રહીને જતું રહ્યું હોય એવું ખંડેર પ્રદેશ. એક તો બિચારો ભાગ્યને દોષ દેતો હતો, અને આટલો રજળપાટ કરીને જીવને જોખમે પહાડી ઉતરીને ત્યાં પહોંચ્યો, સુવર્ણનો મહેલ માનીને સુખની આશાએ. જ્યાં ત્યાં પહોંચીને જેવો ત્યાં ગયો ત્યાં તો ખંડિયાર નીકળ્યું. કોઈ વસ્તુ નહોતું. હવે વસ્તુ હોત, કોઈ રહેતું હોત તો એને આજનો દિવસ તો પાણી કે ખાવાનું કંઈક આપત, પણ કોઈ હતું જ નહીં. બિનવારસી હતું, તૂટેલું ફૂટેલું ખંડિયાર જેને કહે છે ને એવું. છોકરો બહુ રડ્યો બેસી. વળી પાછા પોતાના ભાગ્યને સહારે આંસુ લૂછીને જેવું દ્રષ્ટિ છોડી સરખી કરી, અને જ્યાં જોવે ત્યાં પોતાનું સામે તો હતું જ ને. અત્યારે હવે સૂર્યાસ્ત આમ હતો, કિરણો આમ પડતા હતા, પોતાનું ખંડિયર હતું ને ઝૂંપડું, એ અત્યારે એને સુવર્ણનું લાગતું હતું. આ કોનો મહેલ છે સુવર્ણનો? પછી એને ખબર પડ્યો કે આ તો મારો જ મહેલ છે. પણ સૂર્યના પ્રકાશથી સુવર્ણનું લાગતું હતું, હકીકતમાં કાંઈ હતું નહીં. એમ બીજે જ લાગે છે. સુખ બેઠા હોય છે ત્યાં આપણને દેખાતું નથી. હા, ન દેખાય. સારા સાધુ મળ્યા ને તો એમ થાય કે બીજે જે હોય તો ગોતી લેવા જોઈએ. એવું ને એવું બધું ક્યાંય હોય તો દેવી દેવતાઓ બધા ફેરવા જ રાખે છે ને બધું. જ્યાં છે ત્યાં તૃપ્તિ નથી થતી ને. એનો એટલા માટે કે એને ઓળખાણ નથી, એનો કોઈ મહિમા નથી. એટલે કલ્પવૃક્ષ નીચે બેઠા છીએ, પણ તોય શાસ્ત્રોમાં તો વર્ણન કરી થાકી ગયા, પણ આપણને કોઈ સ્વાદ આવતો નથી. છે મૂર્તિમાંથી કેમ ધોધ નીકળતો હશે એ તો ગુંગાએ ગુડ ખાધું એના જેવું છે. ભરતભાઈ ગરડા આવ્યા અને મહારાજની પાસે આવીને દંડવત કરીને બેઠા.
મૂર્તિને જોઈ જ રાખે. અગતરાયના પર્વત પર 1 દિવસ 2 દિવસ 3 દિવસ 4 દિવસ 5 દિવસ 6 દિવસ 7 દિવસ 8 દિવસ નહીં જમવાનું, નહીં પાણી પીવાનું, નહીં કંઈ, મૂર્તિની સામે જોઈ રાખે. તૃપ્ત લ્યો. 8મે દિવસે શ્રીજી મહારાજે પૂછ્યું, પર્વતભાઈ તમે જમ્યા? ના મહારાજ, મને તમારી મૂર્તિનો સુખ આવે છે. થાય શું? બ્રહ્મચારીને મહારાજ કે તમે આ નથી જમાડ્યા? તો બ્રહ્મચારી કે મહારાજ મને એમ કે એ ત્યાં જીવબાન ત્યાં મોટી બાન ત્યાં જમી આવતા હશે એટલે હું કઈ પૂછતો નહોતો. જીવબા લાડવાને પૂછ્યું કે તમે, તો અમને એમ કે ત્યાં બ્રહ્મચારી ચોકે જમી લેતા હશે એટલે અમે કઈ પૂછ્યું નથી. અને પર્વતભાઈ મહારાજ શ્રીજી મહારાજની મૂર્તિમાં બસ એમનો રસ. શું સુખ કેવું છે આપણને તો ખબર નથી, વર્ણન આવે છે. પણ હરિચરિત્રામૃતમાં એવું લખ્યું છે, આખો દિવસ સંતો પરદેશી બધી ફરી ફરીને જયારે મંડળો આવ્યા હોય ત્યારે બસ બસ બેઠા જ રહે. મહારાજ રાત્રે પોઢવા જાય ત્યારે આમ દૂર બેઠા જ હોય. છેવટે ધીમે ધીમે બધા ઉઠતા હોય. એમાં કોઈ કોઈ તો મહારાજ ખાલી મુખારવીને જ્યાં સુધી, મહારાજે એવા છે ને, દયાળુ છે, ધીમે ધીમે વસ્ત્રને ઉપર લેતા જાય. છેવટે આટલું મુખારીને ઉઘાડું હોય ને તોય સંતો બેઠા હોય. મુખા સામે જોયે ટવ 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 ટવ, જેમ ચંદ્ર ને ચકોર જોયે રાખે, જોયે જ રાખે. એટલે હવે આ તો ગજબ છે ને, જોયે જ રાખવું, જોયે જ રાખવું. આપણને તો એક, આપણે ઘણી વાર તમે દર્શન કરજો, એક આરતી થાય ને એમાંય લોકો 7 મિનિટ કે 6 મિનિટ કે 5 મિનિટ હોય, એમાંય કોન્સન્ટ્રેશન ન હોય. જય સદા ગૌરવ સામે એમાં 3 બગાસા ખાઈ લે, એટલું નથી રહેવાતું. એનું કારણ છે સુખ નહીં આવતું હોય. પણ આ સંતો ખાલી શ્રીજી મહારાજનું મુખારવીને જોવે અને એમાંય જેમ જેમ રાત ભાંગે એટલે પછી મહારાજ છેલ્લા વસ્ત્ર ઓઢે એટલે શું થાય? સંતો ઉઠીને વિયા જાય? હે ના ના, આમ શ્રીજી મહારાજ આમ કરીને આમ જેવું માથે વસ્ત્ર ઓઢે, હાય કરીને સંતો બેભાન થઈને ઢળી પડે. ઓહો, હવે શું થાય? ક્યારે સવારે જાગે ત્યારે મુખારવીનું દર્શન થાય, હાયકારો નીકળી જાય. ઓહો ગયું. અને માથે ઓઢે હાયકારો કરીને સંતો ત્યાં જ બેભાન મૂર્છિત થઈને ઢળી જાય. કેટલું શું હશે હવે? એ તો કોઈ ગુંગે ગુડ ખાધો, બોલો. કલ્પનાનો વિષય આપણામાં ભેજામાં જ જલ્દી સૂજે આવે ને. તો સૌને એમ થાય કે આવું જો એમાં સુખ હોય તો આપણને કેમ આવતું નથી? આપણને આવતું કેમ નથી? બહુ સીધું સાદી વાત છે. કલ્પવૃક્ષ છે ને, એ નીચે આપણે શું માગીએ છીએ ને એ મહત્વનું છે. એક જણો રખડીને ભટકીને આવ્યો તો ખરો કલ્પવૃક્ષ નીચે, બેઠોય ખરો, પણ થાકી ગયેલો. તો એને ખબર નહોતી હું કલ્પવૃક્ષ નીચે આવી ગયો છું. બેઠો થાક્યો હતો, અરે બધી વિચાર થયો, અરે ભગવાન, ટાટિયા તોડી તોડીને થાકી ગયા. ક્યાંય પાણી નથી ભાઈ સાહેબ, ક્યાંય જો પાણી પીવાનું મળી જાય તો શાંતિ થાય. એમ જ્યાં ખાધું બગાસું ખાધું જ્યાં આમ જો નથી, સરસ મજાનું ઠંડા પાણીનું માટલું બાજુ, લે અહીં તો પાણીનું માટલું જ પીર્યું છે. એવું ઘટક 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 સરસ મજાનું પાણી ઠંડુ, 2-3 એમનો ગ્લાસ પી ગયો, શાંતિ થઈ ગઈ. પછી એને થઈ ગયું કે અલા ભાઈ પાણી તો મળી ગયું, પણ જો જમવાના સરસ મજા રોટલા, અત્યારે હું શિયાળો છે તો રીંગણાનું ભરથું સરસ મજાનું, ટમેટા કોથમરી નાખેલો એવું સરસ મજાનું, આદુની ઝીણી ઝીણી કટકી સમારી નાખ્યા, લીલા ધાણા નાખ્યા હોય, આ બધું લાઈ જીરોનો જરા રાઈ જીરોનો સરસ મસાલો કર્યો હોય, અને જે નથી સમજતા એમણે જરા લસણનો વઘાર દીધો હોય. આવું સરસ કાંઈ આ ભરતું અને સરસ મજાનું છાશ, દહીં ને મસાલા, મેથિયા મરચાં ભરેલા, એ સરસ મજાના અડદના મસાલાવાળા પાપડ, એ બધું રહી ગયું હોય, અને સરસ ધાણા મરચું મીઠું નાખેલી ચટણી વાટેલી રાખી હોય, એવું હોય તો મજા પડી જાય. અને સાથે સરસ મજાનો મસાલાદાર ચૂરમાનો જો 2-3 લાડુ આવી જાય તો કામ થઈ જાય. હવે આ તો જ્યાં મનમાં આવા સંકલ્પ કરે છે ત્યાં તો આમ જોવે તો સરસ મજાનો થાળ તો સરસ જમી લીધું. જેમાં પછી એમ થયું કે આ તો ઊંઘ ચડી છે, પણ આમાં કેમ શું? ચારે બાજુ આવી છે વગડા, સરસ મજાનો ઢોલિયો હોય તો સુવાની મજા આવે. એને ઢોલિયો ચડ્યો, દેખે તો સરસ મજાનો ઢોલિયો. આને થયું કે વાળું આવું બધું થઈ જ રાખે છે. જે કઈ તે આ ઝાડી જંગલ જેવું છે, તે ક્યાંય સિંહ બી તો નહીં હોય ને? ટોળા ને ટોળા આવ્યા.
કલ્પવૃક્ષ છે ભાઈ. હે કોઈ એમ પછી કલ્પવૃક્ષ નીચે કે ઓહો આ તો જાડી જંગલ જેવું, અહીં કઈ સાપ વીંછી તો નહીં હોય ને, ત્યાં તો ઢગલમ ઢગલા. હવે એ તો એને કલ્પના કરીને આવ્યું. કલ્પવૃક્ષ તમે એમને કઈક શિખામણ દેતું નથી કે ભાઈ આ ન મગાય. હવે જે કાંટાની પથારી માગે, સાપ વીંછીની કલ્પના કરે અને પછી કે મને વેદના થાય છે, મને સુખ નથી આવતું, મને સિંહ ડરાવે છે, કોઈ કે આ તો બધું પલિત ને ભૂત પ્રેતની માયા નહીં હોય ને, આ બધું ભૂત નહીં રહે તો હવ કરતા ભૂત ન આવે, તો એને કલ્પવૃક્ષ છે એ દુઃખદાયક થઈ ગયું, ઉલટાનો દુઃખી થઈ ગયો ને. માગ્યું એને એવું નીકળ્યું. વિચાર આપણે એક કરવાનો છે કે આ બધા દુનિયાના પદાર્થો છે એ માટે જ ભક્તિ નથી કરતા. આ માળા શેના માટે લીસી થાય છે તમે વિચાર કરો. આ નિયમ લેવાય છે, બધું થાય છે, ભક્તિ શેના માટે છે? કેવળ નિષ્કામ ભાવે ભજન કરનારા હોય એવા કેટલા. હવે કલ્પવૃક્ષની નીચે આપણે કાંટા માગીએ, પૈસો માગીએ, સ્ત્રી માગીએ, લગ્ન ન થતા હોય ગોઠવાઈ જાય એવું બધું માગીએ. આ બધું છે ગુણાતીતાનંદ સામે કે સ્ત્રી છે એ વીછીનો કરોડ છે ને દ્રવ્ય છે એ સાપનો કરોડ છે. તો સાપને વીછી જ માગ્યા કલ્પવૃક્ષ છે. એટલે માગતા માગજો, જરૂર પડતી હોય છે, પણ આ તો એક વાત છે. પણ આ કહેવાનું કે કલ્પવૃક્ષ છે મૂર્તિ, તો જે સુખ પર્વતભાઈ જેવાને આવે છે આપણને કેમ આવતું? પ્રશ્ન ત્યાં છે સમજવાનો. એટલા માટે કે આપણે જે કાંઈ ભજન કરીએ છીએ, દંડવત કરીએ છીએ, માળા કરીએ છીએ, પૂજા કરીએ છીએ, બધામાં પણ એકની એક આશા રહે છે કે આ બધું છે ને એ બધું મળતું રહે. અને શ્રીજી મહારાજ દયાળુપણું પણ આપણે ક્યારે અનુભવે? એના ગુણગાન છાતી છાતી ભૂલે, ગજગજ ભગવાન બહુ દયાળુ છે. ક્યારે? આપણા કોઠાર ભરાઈ જાય ત્યારે. આપણને કોઈ આમ મેળ ન પડતો હોય અને સરસ મજાના બંગલા નાંદ બધું થઈ જાય તો એમને બહુ સહજાનંદ દયાળુ હોય, એ તો કહેવું પડશે. પણ મૂર્તિનું સુખ જોતું હોય એવું તો હવે જે માગ્યો જ નથી તો કેવી રીતે આવે? ટાર્ગેટ જ નથી તો ક્યાંથી આવે? અને જે માગીએ છીએ ભગવાન તો મૂર્તિ કલ્પવૃક્ષ છે એ સ્વાભાવિક રીતે જેટલું અનુકૂળ, પેલું કલ્પવૃક્ષ તો વિચારતું નથી પણ આ કલ્પવૃક્ષ તો વિચારે છે, પછી એવું લાગે તો દે છે, એમ થાય કે આ બધું દુઃખી થશે તો નથી દેતા. પણ છતાંય જે દે છે એ પદાર્થ તો લૌકિક જ છે ને. કોઈના લગ્ન ન થતા હોય પછી ઠાકોરજીની પાસે ઉભો રહીને એક પગે બહુ માનો કે બહુ માળા કરે ને પછી ઠાકોરજી કે મારો રોજ મીંડો છે, જા તારું થઈ જાય છે, જા. એ થઈ જાય તો એમાં એ ભગવાન કઈ સુખની ગેરંટી નથી આપતો. ગોઠવાઈ ગયું એ વાત અલગ છે. પણ ગુણાતીતાનંદ સામે કે આમાં એ સુખની કઈ કલમ જ કોઈ નાખી નથી તો સુખ નીકળે ક્યાંથી? જેમાં સુખ છે જ નહીં, નીકળે ક્યાંથી? કેવી રીતે પાણીને ગમે એટલું વલોવો, નિષ્કુળાનંદ સ્વામી કીધું, એમાંથી ઘી માખણ નીકળે એ તો કલ્પના રાખવી જ નહીં. તો આમાંથી સુખ તો નીકળે જ નહીં. ચાહીએ છીએ લેવા પણ નીકળે નહીં, એનું શું કરવું? હોય ને તો હોય જ નહીં તો નીકળે કેવી રીતે? એક બહુ મોટો અધિકારી એને જેલની મુલાકાત લીધી, બધી ખોલીઓ ને બધું જોતો જોતો હતો. પણ એમાં એક જગ્યાએ ગયો ને તો ઓહો, એક યુવાનીઓ તમારી જ ઉંમરનો, અને ભાઈ રડે રડે, દિવાલોમાં માથા પછાડે, વાળ ખેંચી ખેંચીને તોડી નાખે, કપડા બધા ફાડી નાખેલા, દેવદાસ જોઈ લ્યો. અને હાથમાં એક કઈક ફોટો, એ ફોટાને છાતીએ લગાડે ને માથે લગાડે ને કપાળે લગાડે ને એને આમ કાંઈક ને કાંઈક કરે ને રાખીએ જ રાખે. ફોટાને અમે જોઈ જઈને ધ્રુસકે ધ્રુસકે રડે. આંખો તો રડી રડીને સાવ પિત્ત પાપડા જેવી થઈ ગઈ. અને એટલો બધો વિહવળ ને વ્યાકુળ ને દુઃખી. પેલા એ કીધું કે આટલો બધો કેમ રડે છે? જે વ્યવસ્થા કરનારો એને પૂછ્યું તો કે સાહેબ એને છે ને એના હાથમાં તમે નિરખીને જુઓ, એક યુવતીનો ફોટો છે, એની સાથે એને પરણવા ન મળ્યું ને એટલે એમાં એ આ ગાંડો થઈ ગયો છે. અને પછી અપરાધ ને બધું થયું એટલે આ બધું અહીંયા એને મૂકી દીધો છે. હે તો આવું થાય તો આવું થાય, એ વાત સ્વાભાવિક છે. આવું થાય, બિચારાને મન લાગી ગયું પછી આવું થઈ ગયું તો ન થયું તો દુઃખી થાય તો સ્વાભાવિક છે. હશે બીજું શું થાય? આપણે તો એના પર હમદર્દી રાખીએ પણ આપણે બીજું કરીએ શું શકીએ? તો બસ એમ શું કરી શકીએ? અમે જોઈએ એમ. પછી ફરતા ફરતા ગયા, આડદ બીજી ખોલી, પછી એક જગ્યાએ ગયા કે ક્યાંય એક જણો માથા પછાડે, વાળ વાળી તોડી નાખેલા, કપડા ગર્ભગર થઈ ગયેલા, એની તો પેલા કરતા વધારે ભૂંડી, 10 ગણી નહીં 100 ગણી ભૂંડી દશા. અને એના હાથમાં એક ફોટો.
એટલે આણે કીધું કે ઠીક છે કે આ પેલાની જેમ જ આ સ્ત્રીને કોઈ છે ને ના, એવું નથી સાહેબ, આમાં થોડું વિચિત્ર છે. શું છે, ઓલાની મળીની એની સાથે આને મળી, આને મળી એમાં આ ગાંડો થઈ ગયો, દુખી થઈ ગયો. એકની એક સ્ત્રી, એકને ન મળી તે દુખી થઈ ગયો, એકને મળી તે દુખી થઈ ગયો. આ નથી જ તો કેવી રીતે સુખ મળે? કલ્પવૃક્ષ પાસે માગે તો મળી જાય, પણ સુખની કાંઈ ગેરંટી નથી. આમ તો છે જ એવું જ, તમારામાં તમે બધા જ છે એમાં, જો સમજી શકો છો ભાઈ. જેટલા ઈચ્છતા હોય અને ન પરણાયું હોય, આમાં ઘણા એવા બેઠા છે બિચારા, શું કરે પણ હવે. આપણે આંગળી ઊંચી કરે ને ઘણી નીકળે હોય કે બાપા 3 વર્ષથી મથીએ છીએ. હવે એ જેટલા દુઃખી હોય એની સામે આમાં કેટલાય છે પર્સન્ટેજમાં બધા પરિણામે બેઠા છે, એની આંગળી ઊંચાઈ કરે તો શું કે પડતા જ નહીં. તો એવી બે બાજુ છે. મહારાજ કારિયાણીમાં બેઠેલા ને ત્યાં એક કાળું મકવાણું. તો કાળું મકવાણે કીધું, મહારાજ તમે મને મળ્યા, સીધી એક ને બે જેવી વાત, તમે પુરુષોત્તમ નારાયણ, તમને શું ખોટ? હા તે તારે સીધી વાત કરીને શું લાંબી વાતો કર્યા કરે? અને હું એટલે શું, એટલે કે સીધી વાત મારા જેવી કે તમે મને મળ્યા ને હું હાવ ગરીબ. મહારાજ કે પણ તારા નસીબ હોય એવો, નસીબ તો ફેરવવું તમારા હાથમાં નહીં. બધું કર્યું કોનું થાય? તો કે અમારું જ કર્યું થાય. તો ભાઈ મને હાવ ગરીબ. મહારાજ કે તારે સંપત્તિ જ જોઈએ છે ને? હોય તો મહારાજ કાંઈક આમ સુખી થાય. આમ આવે મોઢે કેવી રીતે ફરવું? આમ તમારું નામ લઈને કેમ છાતી કાઢીને ફરવું? હા મહારાજ જાય જાણે કેમ એના ઉપર આમની કીર્તિ હોય. અમારે કેમ છાતી કાઢીને ફરવું હોય? તમારે અમે કેમ કહી કે સહજાનંદ સ્વામીના ભગત છે, આવી રીતે આમ લગર વગર. તે મહારાજ કે ઓલું શું પડ્યું? મહારાજ તો કોષ પડીશ લોખંડ, અહીં લાય. ગાજર ને કંઈક ખોદવાની એવી કોષ હોય ને ધરતીમાં, ખાડા ખોદવાની, આટલી બધી જાડી, આવલી લાંબી, કેવી થાય તો વિચાર તો કરો. આમાં 16-22 mm ની એટલી હિસ્સે જાડી ને એવું મોટું આટલું લાંબુ. મહારાજ કે લાવ્યા, આમ હાથમાં લઈને ઓલા કે આલે એમ જે આપી, આખી સુવર્ણ. ઓલો કાળું મકવાણ જોઈ રહ્યો. મહારાજ આ શું છે? બસ વાપાય. પણ મહારાજ આ બસ તને આપ્યું, જા વાપાય, જાજી જા, જા તારે જ્યાં સોની ત્યાં ક્યાંય દેવું હોય ને દઈ ને, જે લઈ આવ લઈ આય, તમ તારે હું અહીં બેઠો છું. પણ મહારાજ આ લઈ નીકળાય નહીં, મારી નાખે કોક. આવો લાકડો. અને એ ગામડા ગામમાં અત્યારે અમદાવાદમાં લઈને નીકળ્યો હોય તો અહીંથી માનવ મંદિર સુધી ન પહોંચવા જાય. આવો લાટો લઈને નીકળે જો, હે નીકળે. તમે સ્કૂટર કોઈ 4 વ્હીલ લઈને નીકળો ને ડેકી મૂકીને, તોય તમારી પાસે 10 ગઠિયા પડી જાય કે આની પાસે એટલું બધું છે. પહોંચવા દે તમને માનવ મંદિર? ઓલો કે મહારાજ આ તો, મહારાજ કે હવે તને આપ્યું. તે ઓલો બિચારો એને કોથળો કંઈક ગતિયા હોય, કોથળામાં નાખ્યું ને આમ બાંધે ને તેમ બાંધે ને. મારે કે શું કરે મહારાજ, હવે આ તો જાળવવાની મુશ્કેલી છે. મારે કે પણ રાળવું શું કામ આપણે વેચી આવીને? આમાં ન નીકળે, રાત થવા દો. અંધારું થયું એટલે એક સોની છે એને ત્યાં ગયો. ત્યાં જઈને ઓલા સોની માજરને ખાકળ કખડાવી. સોની કીધું કે શું છે? રાણો દીદાર, આ તો ઓળખે આખું ગામ. શું છે અડધી રાતે? તારે કઈ સોનાનો દાગીનો ઘડાવો છે? અરે ઘડાવવાની વાત નથી, માજન અંદર તો આવવા જ દો. એટલે પેલાના જમાનામાં શું થતું કે ઘણી વાર કોઈ એના મકાન જૂના હોય, ખોદતા માટીના હોય ને એમાંથી નીકળી જતા ને, પેલા ચરુ નીકળતા. એટલે આને કઈ કેમ હશે, અંદર તો આવવા દો. એટલે હોની માજન ગળી ગયો, આવી જા જલ્દી. ઓસરીને કોરે બેસાડીને કીધું શું છે? ત્યાં તો કોથળો ખોલ્યો. ખોલીને એને કીધું, માજન આ હોનું વેચવું છે. એટલે ફાનસની વાઈટ ચડાવી, આમ જોઈ, આટલી બધી આવી લાંબી, આટલી બધી જાડી. ફોન હા કરતા નીકળી ગયો ને તે ફોની વયો ગયો. એને દેવા આવ્યો હતો ને. હવે આવડી, હવે એ વાલ જોખીને બિચારો કરિયાણા ગામમાં એની પાસે ઘડામણ હોય કેટલું. અને આ સીધો આવડો લાટો આટલો જાડો આવ્યો. એ કે માજન મારે તમને દેવું છે. મને હા દેવું છે. હા વયો ગયો.
કાળું મકવાણું કે માર્યા હતો, એ પાછું વેટી લબોચો કરીને દોડતો મહારાજ પાસે આવ્યો. શ્વાસે સમાય નહીં. મહારાજ કે મહારાજ આનું તમારે જે હતું ને એમનું પાછું કરી દો. મહારાજ કે કાં શું છે? એકનો તો ભોગ લીધો. હવે આ મહારાજ આ કેટલાને મારે નક્કી નહીં. તમે હતું એવું કે મારે ચલા હાલે હતું એવું ને પાછું કોઈ થઈ ગઈ જા મજા કરી. હવે તાર પૈસો જોઈશ ના, મારે આમનું સારું છે. કલ્પવૃક્ષ છે પણ આપણે સુખ મૂર્તિનું નથી આવતું. એનું કારણ એ છે કે આપણે હંમેશા લૌકિક ઈચ્છાથી જ ભગવાનને ભજીએ છીએ. ત્યારે પરોતભાઈને સુખ આવતું હતું, કારણ કે પરોતભાઈ ભગવાનની મૂર્તિ પાસે શું માગતા? એ અગતરાયનું ખેતર, એ બળદિયા લઈ નીકળ્યા હોય, એ હળ હાંકતા હોય અને પરોતભાઈ એમ કે ઓહો સહજાનંદ મહારાજ, હે સ્વામિનારાયણ પ્રભુ, ઓહો તમે નરસિંહ અવતાર ધાર્યો છે ત્યારે તમે કેવા લાગતા હશો? કૃષ્ણ અવતારમાં વાંસળી, હાથમાં ત્રિભંગી લઈ દઈ હોય મૂર્તિ, ત્યાં તમે કેવા લાગતા હશો? એમ જ્યાં ચિંતન કરે તે 24 અવતારોના એને દર્શન થાય. ઓહો, કારણ કે એને બીજું કાંઈ માગ્યું, એને કોઈ બીજો રસ જ નથી. મૂર્તિનો પ્રતાપ છે, એમાં બધું જ છે. પણ એનો અર્થ એવો નથી કે આ લોકનું આમાં નાસીપાસ થઈ જવાની જરૂર નથી, કે હવે આ લોકનું કાંઈ ભગવાન નથી આપતા, એવું નથી. એ તો હાવ સીધી વાતો છે, બીજી આગળ આવશે. પણ વડોદરાના શ્યામભાઈ હતા તો બસ ધ્યાન ભજનનું જંગ, જ્યારે જોવો ત્યારે અખંડ દિન રાત એનું એ જ કામ. માડી પોતે એકલા, પોતાને વિચાર થાય કે હવે હું આમનામ ધ્યાન ભજન કરી રાખીશ, તમારે રોટલા પાણીનું શું? એમ ધ્યાન ભજનમાંથી જે આંખ ઉગાડી, ક્યાં મારા થાળ લઈને આવ્યા, લ્યો માજે જમો, સરસ રોટલી, આ કેરીનો રસ ને બધું એવું લખ્યું છે ભક્ત ચિંતામણી નિષ્કુળાનંદ સામે, કે બધું સરસ મજાનું આ જમે. રોજ મહારાજ એને થાળ લઈને જમાડવા આવે. આવું જાણ્યું જ કે રોજ. પછી માજીએ કીધું મહારાજ તમે રોજ આવી રીતે ધક્કા ખાવ ને એ મને સારું નથી લાગતું. પણ તું બેઠી બેઠી સંકલ્પ કર્યા રાખે મારે ખાવા પીવાનું શું, તો શું કરવું મારે તને દેવું તો ખરું ને. મહારાજ તમે આવો એ સારું નથી લાગતું. સારું લ્યો. પછી 15 દિવસનું રોજે મારા દર 15 દિવસે લોટ, લીલું કાંઈ શાકભાજી એ બધું મહારાજ ત્યાં મૂકી જાય. એટલે 15 દી રાંધી ખાય, જેવું ખૂટવાનું થાય ને પાછું મૂકી જાય. ડોસી જીવા ત્યાં સુધી શ્રીજી મહારાજ માથે કોથળા ઉપાડીને એને ત્યાં મૂકવા આવતા. વસ્ત્રો ફાટી જાય ને તો એને કાપડ મૂકી જાય, એટલે આમાંથી પહેરજે, તારે એમાં પૈસા જોતા હોય તો આમાંથી વેચજે, એમાંથી રોકડા કરજે ને વાપરજે. એટલે છે ને કલ્પવૃક્ષ શ્યામભાઈ વડોદરાના, એટલે કલ્પવૃક્ષ છે. એ મૂર્તિની અંદર સુખ છે, સમૃદ્ધિ છે, શાંતિ છે, બધું છે. પણ એનો મહિમા આપણે જે રીતેની ઉપાસના કરીએ એ રીતે એમાં આવે છે. એ મૂર્તિમાં મન લાગે કેમ, એનો મહિમા સાથે જે વર્ણન છે એ આમાં છે. આ ચિંતામણીમાં કલ્પવૃક્ષનો મહિમા ઓળખવો અને એ કલ્પવૃક્ષમાં ચોંટવું, એ આ પ્રયાસ છે, એનો આ માર્ગ છે. મનોહર સુંદર મૂર્તિ સહજાનંદ સુખરૂપ, નખ શિખ સુધી નિરખતા આવે આનંદયનો. પ્રથમ પ્રભુ પ્રગટને રાખું હૃદયામાં, અંગોય અંગ અવલોકીને અંતર રહું છાય. પુરુષોત્તમ પરમ દયાળ કે નાથ નિરખ્યા છે, શ્રી ભક્તિ ધર્મના બાળ કે નાથ નિરખ્યા છે. સુખદાયી સહજાનંદ કે નાથ નિરખ્યા છે, સત્સંગીના સુખ કંદ નાથ નિરખ્યા છે. અંગો અંગમાં અવિનાશ કે નાથ નિરખ્યા છે, તેણે હૈયે છે ઉલ્લાસ કે નાથ નિરખ્યા છે. પ્રથમ પેખીને બે પાવ કે નાથ નિરખ્યા છે, આવે અંતરે ઉછાવ કે નાથ નિરખ્યા છે. અંબુજ અરુણ વરણ બે ચરણ
કે નાથ નિરખ્યા છે. હરિભક્તના ભય હરણ કે તેમાં શોભે ચિહ્ન 16 નાથ નિરખ્યા છે. અવલોકે સુખ અતોલ કે નાથ નિરખ્યા છે. જમણા ચરણના ચિહ્ન જોઈ નાથ નિરખ્યા છે. સ્વસ્તિ અષ્ટકોણ છે સોય કે નાથ નિરખ્યા છે. વજ્ર અંકુશને ધ્વજ નાથ નિરખ્યા છે. જબ જાંબુ કહીએ કંજ નાથ નિરખ્યા છે. પગ બેવું માં ઉર્ધ્વરેખ નાથ શોભે અતિશય વિશેષ નાથ નિરખ્યા છે. પગ ડાબે ચિહ્ન 7 નાથ નિરખ્યા છે. સદા સુખદાયી સાક્ષાત નાથ નિરખ્યા છે. મત્સ્ય ત્રિકોણ ને વ્યોમ નાથ નિરખ્યા છે. કળશ ધનુષ ને સોમ નાથ નિરખ્યા છે. ગોપત સોતા ગણીએ 7 નાથ નિરખ્યા છે. 16 ચિહ્ન 21 નાથ નિરખ્યા છે. બસ આટલામાં હજી કેવળ ભગવાનના ચરણના 16 ચિહ્નની વાત આવી છે. ચિહ્નનું ધ્યાન કરતા હોય એવા બહુ ઓછા. ખાલી સ્મરણ કરવું એ અલગ વસ્તુ છે, ધ્યાન કરવું એ બહુ અલગ વસ્તુ. ધ્યાન એ છે કે નિર્વિચાર થઈને, આમ તો ધ્યાનનો અર્થ નિર્વિચાર દશા છે, ભગવાનની મૂર્તિને નિરખતા 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 શૂન્ય ભાવને પામી જાય. પણ આ ચિહ્નના ધ્યાનમાં એ ચિહ્નને નિરખતા 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 એમાં રસ લીન થઈ જાય. પણ જે આપણા નંદ સંતો છે એ બધાએ, અને એ વખતના જે ભક્તો, એમણે આ ચિહ્નના ધ્યાનનો અભ્યાસ બહુ મોટો, અને એ ચિહ્નના ધ્યાન ચરણના ખાલી હો, અને એના જે એમણે ફળ કહ્યા છે એ તો એનાથી ને બહુ અદભુત છે. કદાચ તમે થોડું ઘણું જાણતા હશો એનું કે નહીં જાણતા હો, પણ એક એક ચિહ્નના ધ્યાનનું એક એકનું ફળ બહુ મોટું. પહેલું તમે છે ચિહ્ન જમણા ચરણમાં અંગૂઠાની નીચે, આ જમણો અંગૂઠો છે, અહીંયા ચિહ્ન છે એ કયું છે? જવ. તમે ચોપડીમાં હશે ને, તમે જોજો ત્યાં ચરણ દોર્યા છે, પેજ નંબર 56, ત્યાં તમે ચરણારવિંદનું ચિહ્ન દોર્યું છે ને એમાં તમે જુઓ જમણા ચરણના અંગૂઠાની નીચે જવનું ચિહ્ન છે. જવ તો તમે જોયા છે ને, ઘઉં આકારનું. એક વસ્તુ તો પહેલી કે ચોખાનું ચિહ્ન આવ્યું, ઘઉંનું ચિહ્ન ન આવ્યું, એવા બીજા ધાન્ય છે એકેય ન આવ્યું, જવને જ પસંદ કર્યું ઠાકોરજી ચરણના અંગૂઠામાં રાખવાનું. એ જવ કેટલું ભાગ્યશાળી. એ બીજી વસ્તુ એ છે કે યજ્ઞમાં પણ જવ હોમાય છે. અરે એ તો છે તમારે લગ્ન થાય ત્યારે જવતલ હોમાય છે. જવનો બહુ મહિમા છે. આયુર્વેદની દ્રષ્ટિએ જવ બહુ ઉત્તમ ધાન્ય છે. ઘઉં ખાવા એ હજી નડે, ડાયાબિટીસ વાળાને બહુ તકલીફ થોડી ઘઉંમાંય થાય, ચોખામાં થાય, પણ એના માટે ઉત્તમ ભોજન જવનું છે. હલકું હળવું સરસ ધાન્ય, પૌષ્ટિક, અને માંદા માણસોને પણ આરોગ્યપ્રદ. અને તમે બીજી વાત તમે જુઓ તો જે બિયર બને છે એ પણ એ જવમાંથી બને છે. અને ભગવાનનો ચરણનો એક ખાલી અંગૂઠાની નીચેનું ચિહ્ન છે, એનું ફળ સંતો એમ કહ્યું છે કે એનું ધ્યાન કરનારને ક્યારેય પણ લૌકિક સમૃદ્ધિની ક્યારેય ખોટ આવતી નથી. ખાલી જવના ચિહ્નનું ધ્યાન કરે, ભગવાન બધી જ સમૃદ્ધિઓ એને એ જવના ચિહ્ન થકી મળી રહે છે. યોગક્ષેમનું વહન કરે, ધારે તે વસ્તુ એને પ્રાપ્ત થાય. આખી મૂર્તિનો મહિમા તો અલગ જ છે. ખાલી એક જવના ચિહ્નની જ આ વાત છે ભાઈ, આખી મૂર્તિની વાત જ નથી. ચિહ્ન જમણા ચરણના અંગૂઠાની નીચે જવના ચિહ્નનું ધ્યાન કરે
એને આ પૃથ્વીની કાંઈ પણ સમૃદ્ધિ એના માટે કંઈ અગમ્ય રહેતી નથી, અપ્રાપ્ય રહેતી નથી, બધું જ. એક દ્રષ્ટાંત સાવ ઐતિહાસિક બનેલી વાત. ભુજમાં રામપર ગામ છે, ત્યાં ધનબાઈ બાફુઈ થઈ ગયા. એ હિરજીભાઈના દીકરી, એમને બળદિયા પરણાવેલા. શ્રીજી મહારાજ વખતની વાત. પણ એના સાસરા પક્ષમાં હતા ને એ બધા કુસંગી, એટલે એને બહુ પરેશાન કર્યા, બહુ દુઃખ આપ્યા, બહુ. પણ આમણે સત્સંગ છોડાવવા માટે જેટલી મહેનત કરી એ લોકોએ, પણ ધનબાઈ કાંઈ સત્સંગ છોડ્યો નહીં. છેવટે ધનબાઈ કહી દીધું કે ભાઈ તમારી આ જ રીતની હોય વિચારધારા તો મને અહીં ફાવે એમ નથી, અને તમને પસંદ ન હોય તો હું અહીં રહીને શું કરું? એટલે મારી ઈચ્છા છે કે તો પછી તમે કહેતા હો તો મારે પિયર જઈને શું કે ભગવાન ભજવું. તો કે તું જા, અહીંથી અમારે તારું મુખ જોવું નથી. સારું થયું. હવે એમણે જ કહ્યું તો જાઓ. પછી ધનબાભાઈ એ પોતાને પિયર આવ્યા. અને ભુજમાં એ વખતે એક સુરજબા હતા. હવે સુરજબા એનો એવડો મહિમા. ગરડા એકવાર મહારાજને દર્શને આવ્યા, તે મહારાજની પાસે બેઠા હતા. આમ છે બાઈ રાવ બધા બેઠા હોય ને, સાથે બેઠા બહેનો સાથે જીવવા લાડવા. સુરજબાઈ બેઠા. સુરજબાઈ શું વિચાર આવ્યો એ પૂછ્યો, એ તમે જુઓ. સુરજબાઈ કે મહારાજ આ તમારા હાથ છે ને એવા જ મારા હાથ છે. મહારાજ કે શું ગાંડી થઈ છે? મારા હાથ જેવા તારા હાથ ક્યાંથી હોય? ના મહારાજ, તમારા હાથ જેવા જ મારા હાથ છે. મહારાજ કે એવા ના મહારાજ, તમારા હાથ જેવા જ મારા હાથ છે. કઈ રીતે મહારાજ? મહારાજ જો મેં આ હાથેથી એનો કેફ જો, આ બિયર જવનો જે બિયર બને છે ને એ આ એનો કેફ જો. ભગવાનના જવનું ચિહ્નનું ધ્યાન કરે, લૌકિક સમૃદ્ધિની તો કઈ કચાશ ન રહે, પણ એને ભગવાનના બળનો જે કેફ ચડી જાય ને એ કોઈ દિવસ ઉતરે નહીં. જેમ બિયર, આ બિયર સ્પિરિચ્યુઅલ બિયર છે, નશો ચડી જાય. મહારાજ તમે જુઓ, આ હાથેથી મેં તમને રોટલા ઘડીને જમાડ્યા છે, આ હાથેથી મેં તમને નવડાવ્યા છે, આ હાથેથી મહારાજ મેં તમારા ચરણાવીને પખાડીને એનું પાન કર્યું છે, માટે આ મારા હાથ છે તમારા હાથ જેવા જ છે. મહારાજ કે હા સુરેશબા, તો તમારા હાથ મારા જેવા છે. બસ કેફ જુઓ. કર્યું શું ખબર છે? આ તો એવા ભક્તોને કેફ ચડી જાય તો કંટ્રોલમાં રહીએ છે, નહીતર એનો નશો છે ને એ બહુ જબરદસ્ત પ્રવાહ વહેતો કરી દે. તેમને માન્યામાં ન આવે એવી વાત છે. ભુજમાં રહેતા, ભગવાનની ભક્તિ, શ્રીજી મહારાજ અખંડ ભક્તિ કરે. એમના પેલા જે ધનબાઈ આવ્યા પિયરથી, પાછા બળદિયાથી, સાસરેથી પિયર આવ્યા, પછી એ ભુજમાં સુરજબાઈની સેવા કરે અને સાંખ્યો એક પાડે. સાંખ્યો એટલે સંસાર તો છે નહીં, પણ એના ત્યાગી બહેનો હોય એવા જ વર્તમાન પાડીને ભગવાન ભજે. સુરજબાઈની સેવા બહુ કરે. હવે આધાર તો બીજો હતો જ નહીં, અને સુરજબા તો એવા હતા જ, ખૂબ સેવા કરે. સુરજબા બહુ રાજી થઈ ગયા. એકવાર રાજી થઈને સુરજબાઈ એને કીધું, ધનબાઈ, હા, બહેનોનું જીવન છે ને આમ એક રીતે પરતંત્ર એ જમાને હતું. આજે તો હવે એની પાસે બહુ બેલેન્સ હોય છે. તમે પરતંત્ર હો તો ભલે, પણ પેલા બહેનોને આજીવિકા, એમાં જયારે કોઈને સાસરામાંથી નીકળી જવું પડે અને પછી એમાં પિયરિયા ક્યાં સુધી રાખે? આ તો સત્સંગીઓ હોય એટલે કોઈ પ્રશ્ન નથી. નહીં તો આ છે ને લીમડાના ડાળખા જેવું બહેનોનું જીવન કહેવાય. પીપર ને વડલાનું નહીં. પીપર ને વડલાનું ડાળખું તમે કાપી નાખો તો બીજે વાવો તો ચોંટી જાય, ઉગી નીકળે પાછો, એવો ને એવો પીપળો વડલો થઈ જાય. પણ લીમડાનું ડાળખું કાપી નાખ્યું પછી આયનું નહીં ને ત્યાંનું નહીં, એ ઉગે નહીં, ક્યાંય ચોંટે નહીં, પાછું લીમડે ન ચોંટે ને પાછું ઓલે ન ચોંટે. એમ બહેનોનું જીવન એવું કે પછી એકવાર આમ ગયા એટલે પછી પિયરિયામાં સાચવે ને સાસરાય ન સાચવે, એ પછી ક્યાંય ઉગે. એની બહુ મુશ્કેલ પરિસ્થિતિ. આજે તો બધું બદલાઈ ગયું છે, આજે કોઈ વ્યાખ્યા ન થાય. આજે એમાં કેવું માથું કાઢી ગયા બધા. નહીં તો પહેલા કહેવાતું દીકરીને ગાય દોરે ત્યાં જાય, અત્યારે તો ઊંધું કહેવાય, દીકરીને ગાય માથું મારીને ખાય. અત્યારે કઈ છે નહીં. પેલા તમારે જો કન્યા વિદાય તો આમ કેટલા રડતા, આખું વાતાવરણ કરુણ થઈ જતું. અત્યારે ક્યાં થાય છે? કારણ કે કાનમાં જ એને કહી દે, ફાવે ત્યાં સુધી રહી જાય, પછી વળતી ગાડીમાં પાછી આવી જાય. રડવાનું શું છે? એટલે ધનભાઈ
સુરજબાઈએ ધનબાઈને પૂછ્યું કે દીકરી તારે આ વ્યવહારે બધું બધું સચવાય છે ને? હા બા, મને એમાં કોઈ વાંધો નથી, મને કોઈ તકલીફ નથી. તોય સુરજબાને રેવાયું નહીં. સુરજભાઈ, દીકરી આપણો બૈરાનો દેહ પરાધીનપણું છે. આલે આ 5 રૂપિયા હું તને દઉં. કોરી સિક્કાના કોરી આવતી ને પેલા ચલણ રૂપ, પેલા ચાંદીના સિક્કાઓનું, એટલે કચ્છમાં એ ત્યારે કોરીનું ચલણ કહેતા, આપણે રાણી સિક્કા કહેતા. એવી 5 કોરી એને આપી, લે વાપરજે, તને કામ આવશે. 5 કોરી એ બહુ કહેવાતી ને ત્યારે. એટલે ધનબાઈ લઈ લીધા. પણ ધનબાઈ સુરજબાનો મહિમા સમજે. એને એમ થાય કે સુરજબા હું કાં બીજો કોઈ આવે ને આમ 5 રૂપિયા દઈ દે, એમ મને કઈ દીધું હોય? આવા સુરજબા એ મને 5 રૂપિયો જ દે, અને 5 રૂપિયા શું એવું હાથે શું નાખે? આવડા મોટા મહામુક્ત આવું દે. પ્રેમથી લઈ લીધા, કોથળી મૂકી દીધા. બસ જ્યારે કાંઈ ખર્ચો કરવો હોય કોથળીમાં હાથ નાખે, એમાંથી કોરી કાઢે, વાપરે. અંદર 5 ને 5 કોરી હોય. એના આજીવિકા પૂરતું નથી ભાઈ. એને કચ્છ ભુજની અંદર મોટામાં મોટી એટલી બધી, ત્યાં તો બહુ મોટી પારાયણ થાય, એટલું જ રસોડું, એટલા માણસો, 10-10, 12 મોટી કથા પારાયણ આ કોથળીમાં. આ કોથળીમાં હાથ નાખીને એમાં આપે, લઈ જાઓ, ચોખા લઈ આવો, ઘી લઈ આવો, દાળ લઈ આવો, લોટ લઈ આવો, આ લ્યો, આ દક્ષિણા આપો, આ કરો. હજારો લાખો રૂપિયા આમાંથી કાઢે, ઓલી કોથળીમાંથી. અને જ્યારે જોવો ત્યારે એમાં 5 ને 5 કોરી હોય. 3-4 મોટા યજ્ઞો કર્યા, ક્યાંથી? કોથળીમાંથી. 5 રૂપિયા તો એમાં પડ્યા જ હોય. એમાં નરનારાયણ દેવ અમદાવાદ, નરનારાયણ દેવ ભુજ, કેટલી વાર થાળ કર્યા આ કોથળીમાંથી. દર બારસના પારણા સંતો 300-400 એ વખતે પાર્ષદો ભુજમાં મંદિરમાં રહેતા હોય, બધાનું બારસનું પારણું એ ધનબાઈ ફૂ કરાવે આ કોથળીમાંથી. ત્યાં પ્રસાદીનો આરો છે, એ આખો પાકો આરો કોથળીમાંથી બંધાયો. આજે છત્રી હયાત છે, આરો હયાત છે, કોથળીમાંથી બંધાયો. રોજ નરનારાયણ દેવ સાંજે પૂરી ને દૂધનો થાળ કોથળીમાંથી થાય. આ કોઈ ગપ્પો નથી, એ કોથળીમાંથી બધું થાય. આખી જિંદગી કહેવાય એટલું એને દાન પૂર્ણ કર્યું, સંતોને ધોતિયા ઉડાડ્યા, પૂજન કર્યા, મહારાજ શ્રી આચાર્ય શ્રીના પૂજન કર્યા, બધું કોથળીમાંથી. જ્યારે જોવો ત્યારે 5 તો અંદર હોય જ. કઈ વિચાર કરો. હજી એનાથી તાજુબીની વાત કહું છું. એમને પછી ધામમાં જવાનું થયું ધનબાઈને, કે હવે તો મારે દેહ મૂકવો છે, મહારાજ કહી ગયા છે. એમના ભાઈની દીકરો વશરામ, એની દીકરી કાનબાઈને કીધું, કાનું, હા મારે કાલે ધામમાં જવું છે. અરે રે બા, તમે વૈયા જાઓ, અમને તમારા દર્શનનું સેવાનું. દીકરી ક્યારેક તો જવું જ પડે. હવે ના ના ના, અમને બહુ ઓછું આવે, જવું જ પડશે ને એમાં સરકારે. પણ જો મહારાજની મરજી હોય એમ રહેવાય. મને જવાની રજા આપો, અને જો આ કોથળી છે તું રાખ. બાન એ રાખ તું. એ કાનબાઈને કોથળી દઈ અને ધનબાઈ ભૂવી ગયા. કાનબાઈ એમાં હાથ નાખે, એમાંથી દાન ધર્મ કરે. એ ધનબાઈભાઈની પાછળ એમણે કેટલી કથા, પારાયણો, રસોઈઓ, થાળ, જેટલા બધા શિખરબંધ મંદિરો 2 દેશમાં બધામાં થાળ ને રસોઈ આ કોથળીમાંથી કર્યા, આમાંથી જ કર્યા. એ જીવા ત્યાં સુધી દાન પૂન કર્યા. ધનબાઈ ફોઈની સ્મૃતિમાં યજ્ઞો કર્યા, કથા પારાયણો કર્યા. જેટલા શિખરબંધી મંદિરો એમાં જ્યારે મન ફાવે ત્યારે થાળ કરે, આ કોથળીમાંથી કરે. પછી કાનબાઈને એમ થઈ ગયું કે હવે મારે ધામમાં જવાનું છે, પણ હવે આ યુગ બદલાઈ ગયો છે, એટલે હવે આ બહુ ઐશ્વર્ય રાખવા જેવું નથી. એટલે છેલ્લી 5 કોરી કોથળી કાઢી, વાપરી અને બધાને જય સ્વામિનારાયણ કહીને ધામમાં જોયા. કહા કમી હે ક્યો? એ સમૃદ્ધિ તો
આપણને તો કેવું આશ્ચર્ય લાગ્યા, આમાંથી ઘણા થઈ ગયું હોય, ખાડું આવું એક કોથળું મળી ગયું હોય ને ત્યારે જ હોય ત્યારે 5 જ હોય, નીકળે જ રાખે તો ઓહો, બહુ સંપ્રદાયની સેવા કરી. એ તો એવા હોય એને મળે, બાકી ભગવાન જાણતા હોય કે આ શું. એક જવુના ચિહ્નનું ધ્યાન કરે, યોગ ક્ષેમ વહામ્યહમ, આટલું એની દુનિયાની કોઈ સમૃદ્ધિ એના માટે અપ્રાપ્ય નહીં. બીજું છે જવનું ચિહ્ન, પેલું જાંબુનું, જાંબુનું ચિહ્નનું ફળ એ છે, એનું કોઈ ધ્યાન કરે, સંસારના રસ માત્ર ઉડી, કોઈ વિષયોમાં અનુરાગ ન રહે. પાછા ડરી જતા નહીં પાછા કે સારું આવું હોય તો શું કરવું, પણ સંસાર નિરસ થઈ જાય. વિષયોનો જે વેગ છે, રસ છે, એને આ સંસારમાં ક્યાંય એને રસ રહે નહીં. જાંબુના ચિહ્નના ધ્યાનથી ધ્યાન કરતો જ રહે. પણ આપણે એવું નથી આજે તમે ઘડીક બેસી ગયા 2 મિનિટ આમાં કરી લીધું એટલે પછી તમે જોઈ રાખો કે અમે રાગ ટળ્યા કે નહીં, અથવા જવનું હવારમાં તમે બેસીને ધ્યાન કરી લીધું ક્યાંયથી 5 રૂપિયાનું કોથળું આવી જતું હોય છે, એમ નહીં થઈ જાય. એવી આશાએ કરશો તો કોઈ મળશે નહીં. પણ એ એની ચરમસીમાએ આ બધી વસ્તુઓના ખેલ છે, આખી દિવ્યતા છે. જાંબુનું ધ્યાન કરે, એ રસ ભર્યો છે ને એમાં, એ રસ એને ચખાઈ જાય છે, સંસારના રસ પૂરા થઈ જાય. ક્યાં એ રસ? શ્રીજી મહારાજ ગઢપુરમાં બેઠેલા ને એક હરિભગત જાંબુ લાવેલો, જાંબુડા કયો છે ને એ જ. મહારાજ આમ દોનો રાખીને આમ જમતા હતા, જમીન પછી બીજો દોનો હતો એમાં ઠળિયા નાખતા. એટલે ઓલો હરિભગત ટાંપીને બેઠેલો, એ કે આ પ્રસાદીના ઠળિયા છે ને એ આપણે ગામ લઈ જઈને વાવવા છે, આમાંથી પ્રસાદીના જાંબુડા થાય ને ઓહો. પછી એ મજા મજા. શ્રીજી મહારાજના જમેલા ઠળિયા ક્યાંથી આવ્યો? શ્રીજી તો અંતર્યામી છે ને, પેલા સંકલ્પ કર્યો ને મહારાજ કે તારે ઠળિયા લઈ જાવ એટલે લઈ જાય, ઉગશે નહીં. લઈ જાવ એટલે લઈ જાવ, ઉગશે નહીં. કેમ મહારાજ? અમે જીમા પછી એનું કારણ શરીર બળી જાય, એ હા ઉગે નહીં એનો. આ ક્યાં વાત લેવા જ આવી? હવે એનું અમે જીમા કારણ શરીર બળી ઉગે નહીં, એના મોક્ષ. એક જાંબુડાના ઠળિયા ધ્યાન કરે, ધ્યાન કરતા કરતા આ ઝીંઝાવદન અલૈયા ખાચર એમને થાય ખાલી એક પેલી છોકરી, કોળીની છોકરી, એને માત પિતા નહોતા ને પાલક પિતા તરીકે ઝીંઝાવદન અલૈયા બાપુ એમને રાખ્યા, રામબાઈ કોળીની છોકરી. પછી મહારાજનું જે કાંઈ મહિમા સંતો થકી કથા વાર્તામાં સાંભળ્યો, ધ્યાન ભજન કરી રાખે. જુવાન થતા થતા સંસાર ઉડી ગયો. પછી બાપુને એમ થાય કે મારે ત્યાં રહી અને લોકમાં કાલ સવારે કહે છે કે અલૈયા બાપુએ પોતાની સેવાને માટે ઘરકામ કરતી રહે, અને જો સાસરે વળાવી દેતા એનું કોણ દરબાર બેઠના કામ કરે, એટલે એને પરણાવતા નથી. એટલે રામબાઈને જ્યારે કે ત્યારે ના પાડે, મારે નથી પરણ. અલૈયા બાપુ કે ના મને મેણું રહી જાય. હો રામ, કોઈ એમ કે છે કે પોતાના સ્વાર્થે નથી પરણાવી અને દરબારગઢમાં કામકાજની નોકરની જરૂર છે એટલે તારે પરણીને સાસરે જવું જોઈએ. પણ બાપુ મને જરાય પણ ઈચ્છા નથી. તો કે ના, હું તો ટૂંકમાં વાત કરું છું. પછી કે આપણે મહારાજને કાગળ લખીએ ને મહારાજ જેમ કહે એમ પછી મહારાજે કાગળ લખ્યો. મહારાજે ત્યાંથી રામબાઈને કાગળ લખ્યો, પરણીને ભગવાન ભજવા. હવે ક્યાં જાય? એટલા દુઃખી થઈ ગયા કે ઠાકોરજીનો જ માલિકનો જ હુકમ આવ્યો કે પરણીને ભગવાન ભજવા. અલૈયા બાપુ કે દીકરી મહારાજે હુકમ કર્યો છે, બસ બાપુ કરો તૈયારી. એની જ્ઞાતિનો કોળીનો છોકરો કર્યો પસંદ ને બધું લાડે કોડે ને પછી ઢોલ ડબુક્યા. એ માંડવે જાન આવી ગઈ. માંડવામાં ગોરદાદા આવી ગયા. મંગળ ફેરાને કન્યા પધરાવવાને ચાલો મંગળામાં ભાઈ મંગળામાં કન્યા પધરાવો. સાવધા એ કન્યા પધરાવ્યા. આવ્યા લાટા પાટા શણ્યા દુલ્હનના વેશમાં, એ બાજુમાં બેઠા. લગ્નના તૈયારી બધું થાય. ગોરદાદાને રામબાઈ પૂછે, હજી બેઠા ત્યાં ગોરબાપા, તો લગ્ન થયા ક્યારે કહેવાય? દીકરી હજી તો બેઠા છો ત્યાં આવું કેમ પૂછો છો? તો કે ના ના મારે પૂછું ક્યારે પૂરા થાય? હવે 4 ફેરા ફરાઈ જાય પછી પૂરા થાય. એટલે તમને તમારી વિધિ પ્રમાણે તમને ખબર છે ને, 4 ફેરા ફરે પછી હાથ ઘરનું એવું ભેટનું આવે ને પટાણું. બસ એ પ્રસંગ આવ્યો અને સૌ જાને ભેટ સોગાદ વરરાજાને માંડ્યા કરવા. રામબાઈ બધા ઘરેણા ઉતારવા માંડ્યા. બધા કે હા 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 રામ આ શું કરે છે? મને મારી રીતે કરવા. બધા ઘરેણા ઉતારી લઈને વરરાજાના થાળમાં નાખીને કે લે મારા ભાઈ, આ બેનની તારા માટે ભેટ.
આવું કોણ કરી શકે? માંડવામાં કોણ કરી શકે? તમે આમ થડકો છૂકી જાય. જીવાની ઉંમર, અરે આજે પરિણ્યા હોય એમને ત્યાં માંડવામાં કહી દે તું આજથી મારો ભાઈ, હું તારી બેન. ઘડીક તો હાહાકાર થઈ ગયો, પણ પછી ઓલો વરરાજાને ભગવાન પ્રેરણા કરે છે ને, એમણે કીધું કે ના, આ સામાન્ય મહિલા નથી, આ તો દેવતાઈ કોઈ સ્ત્રી છે. એની જેમ ઈચ્છા એમ રહેવા દે, મને જરાય માઠું લાગતું નથી. આ રંગે ચંગે જે કાંઈ ખર્ચો થયો, આ બધું થયું, એનું મને કોઈ દુઃખ નથી. એને પ્રેમથી પ્રભુ ભજવા દો. મને તો આ જગતમાંથી આવા તો કેટલાય મળી રહે છે. આને 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 આની ઈચ્છાને જરાય દુઃખ નહીં કરો. મને જરાય ખોટું કાંઈ લાગ્યું નથી, કાંઈ નહીં. બધાને કે તમે રાજી રહો. પણ વરરાજો બોલ્યો, મારા એટલા ધન્ય ભાગ સમજો કે આવી દેવતાઈ નારીની સાથે મને 4 ફેરા ફરવાનો અવસર મળ્યો. હું તરી ગયો. મારા 4 ફેરામાં મારા ભવસાગરના બધા ફેરા મટી ગયા. એને એટલો કેફ ચડી ગયો. અને વાતે સાચી ને, આને કે હવે વડલીવાળા ભાણ ખાચર હાલ્યા જતા હતા, એમાં આડી થોરિયાની વાડ, એની પાછળ કાંઈક કાંઈક ખડખડ થતું હતું. તો ખડખડમાં શું થતું? એક બાઈ હશે ને 30-40 વર્ષની, તે ઓલા કરગઠિયા લાકડા ને એવું કંઈ વીણી વીણીને ભેળું કરતી છે. તે વડલીવાળા ભાણ ખાચર એટલું બોલ્યા, આ કોણ છે ગધેડું ત્યાં? ત્યાં ઓલી બાઈ કે ઈ તો હું. એટલે ભાણ ખાચર કે લે તું છો? હારે હારે લે. આને ગધેડી કહી તો એવો કેફ ચડી ગયો, મને ભાણ ખાચરે ગધેડી કહી. લ્યો, આખી જિંદગી જયારે જો કે મને ભાણ ખાચરે પૂછ્યું ઈ કોણ, મેં કીધું હું. એનો કેફ ઉતર્યો નહીં. લ્યો, ગધેડું કીધું કઈ કેફ ન ઉતર્યો. ગધેડું કીધું તોય ભાણ ખાચરે મને કીધું ઈ કોણ, મેં કીધું હું. હવે તો પછી જેને કઈ દિવ્યતાથી જેને ભગવાનનું ભજન કર્યું, આરાધના કરીને, એનો જયારે તેને કેપ ચડે પછી કેપ ઉતરતો છે. એટલે જવનું અને પછી જાંબુનું ધ્યાન કરે, વિષય રસ ખારા. પછી આવે વજ્ર. વજ્રનું જે ધ્યાન કરે, વજ્રસાર જેવી વાસના માત્ર ભાંગીને ભૂકો થઈ. વજ્ર તો હથિયાર છે ને, દેવ ઇન્દ્રના હાથમાં શોભે. વાસના કારણ શરીરમાંથી ભૂકા નીકળી જાય. દામોદર અમદાવાદના ધ્યાન કરતા હતા, એમાં એક કાળો શેરડો નીકળીને સામે આવીને ઓળો ઉભો રહ્યો. દામોદર કે કોણ છો તમે? ધ્યાન કરતા હતા અને કાળો પ્રતિછાયા જે ઓળો આવીને ઉભો રહ્યો. તમે કોણ છો? મારા પિંડમાંથી નીકળ્યા. હું ક્રોધ છું, જાઉં છું. લ્યો, એવી જ રીતે એને હવે કામ નીકળ્યો, એવી રીતે લોભ નીકળ્યો, એવી રીતે મોહ નીકળ્યો, એવી રીતે મદ નીકળ્યા. બધા દોષ મૂર્તિમાન એના શરીરના અંગમાંથી નીકળી નીકળી વિલીન થઈને જતા. આ ધ્યાન ના પડતા. જે દોષને માણસ ટાળવા માટે યોગ્યો મથી જાય, એ સહજ ધ્યાનથી આ બધા દોષ સાફ થઈ જાય. વજ્રસાર જેવા દોષ, વજ્રસાર જેવી વાસના, વજ્રનું ધ્યાન કરે તો નીકળી જાય. ઉર્ધ્વ રેખા, ઉર્ધ્વ રેખાનું ધ્યાન કરે, બસ સતત એની ઉર્ધ્વ જ ગતિ, ઉર્ધ્વ જ ગતિ, ઉર્ધ્વ જ ગતિ ભગવાનના માર્ગમાં. પછી આ લોકનું તો પછી જવના ચિહ્નમાં આપી દીધું, પછી બધે કેટલું તમારે માગવું છે? બધે ન હોય પછી એટલું તો એ ખાલી નખના કટકામાં એનું રહ્યું છે. ભગવતમાં, અધ્યાત્મમાં એની ઉર્ધ્વ જ ગતિ, ઉર્ધ્વ જ ગતિ, ક્યારે પાછો પડે નહીં. અને પછી આવે કેતુ. કેતુ એટલે ધ્વજા. ધ્વજા એટલે વિજયની નિશાની. એનો કાળની ઉપર પણ વિજય થઈ જાય છે. આ લોક તો ઠીક છે, પણ કાળ ઉપર એનો વિજય. ઈચ્છે ત્યારે જાય, ઈચ્છે ત્યારે રે. એની ઈચ્છા બીજાના એવા કાળ હોય તો એને અને જોયું છે ને, રોકી દે. એ બધા જે ધ્યાન કરનારાના આ ફળ છે, કેતુનું ફળ છે. પછી આવે છે પદ્મ. પદ્મ છે શું છે? કમળ. નિર્લેપ, રહે પાણીમાં પણ એને કંઈ સ્પર્શે નહીં. જે પદ્મનું, ભગવાનના જમણા ચરણનું પદ્મનું ચિહ્નનું ધ્યાન કરનારો ભક્ત રહે સંસારમાં પણ સંસાર એને અડે નહીં. પછી આવે છે અષ્ટકોણ. જોકે પદ્મથી આ ભગવાનની મૂર્તિનું ધ્યાન કરી નિર્લેપ થઈ ગયા એવા દાખલાઓ અનંત છે, એમાં તો કોઈ પ્રશ્ન નથી, પણ લાંબુ આપણે કરતા નથી. પછી અષ્ટકોણ છે.
અષ્ટકોણ છે એનું ધ્યાન કરનારો ખાલી અષ્ટકોણનું ધ્યાન કરે વગર અષ્ટાંગ યોગ સાધે એનો અષ્ટાંગ યોગ સિદ્ધ થઈ જાય. હવે કેટલાય યોગ્યો મથે ત્યારે યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન સમાધિનું અંગે પામે તોય અષ્ટાંગ યોગ સિદ્ધ થવો હોય તો થાય, પણ અષ્ટાંગ યોગ આ અષ્ટ કોણનું ધ્યાન કરે વગર સાધે અષ્ટાંગ યોગ સિદ્ધ થઈ જાય. એને કેવા પણ સદાનંદ સ્વામી ગરડામાં રહેતા, એ હતા પેલા ખાખી વૈરાગી, નરસિંહ ભગવાનનો ઉપાસક, અયોધ્યા બાજુ રહે. એમાં એમને ત્યાં જાણમાં આવ્યું કે સૌરાષ્ટ્ર કાઠિયાવાડમાં કોક સ્વામિનારાયણ ભગવાન થઈને પૂજાય છે. અરે આ કળયુગમાં એને જીવથી મારી નાખો. 6 વૈરાગીઓ નક્કી કરી નીકળ્યા ઉત્તર પ્રદેશથી, જ્યાં હાથ આવે, અને આ તો નરસંગના ઉપાસક, ધીમા તો હોય નહીં, ક્રોધને કઈ ઇન્વિટેશન કરવું પડે નહીં, હાજરા હજુર જ હોય. એ કાળજાળ થતા આવ્યા ગોતતા ગોતતા સીધા ગરડામાં જ પહોંચ્યા. અને ત્યાં એ વખતે સદાવ્રત બાંધેલું. 6 વૈરાગીઓ ત્યાં આવીને એમણે કીધું સીધું આપો. તો કે બાપા એટલે લોટ દાળ શાક છે લઈ જાઓ, એની પક્કા સીધા દો, એટલે ઘી સાકર ખાંડ આ બધું એવું પાકું સીધું આપો. તો ભાઈ પાકું તો નથી, કારણ કે આમનો ઈરાદો શું હતો, ગમે તેમ કરીને ઝઘડો જ કરવો હતો. ઝઘડો કરે એટલે એ ઓલા માલિક આવે અને પછી લડી લે. 6 જણા ત્રિશૂળ બિશૂળ હથિયાર બધા રાખેલા. એટલે પેલા કે ભાઈ સીધું પાકું તો નથી, અત્યારે કાચું સીધું અપાય છે, અને પાકું તમારે જોઈતું હોય તો અમારા પ્રભુને પૂછવું પડે. તો કે પૂછી આવો જા. આમને તેનું જ કામ હતું. એટલે પેલા સેવ કઈ જઈને કીધું કે ભાઈ 6 વૈરાગીઓ આવ્યા છે ને આકરે પાણીએ છે, હીરા બોલાયમાં થતા નથી મહારાજ, સીધો તો જવાબ દેતા નથી, સીધું સાંભળતા નથી, અને પાકા સીધાનો ઓડિંગો લઈને બેઠા છે. મહારાજને અંતરિયામી જે જાણતા હોય, મહારાજ કે ચાલો હું આવું. ચાખડીએ ચડ્યા અક્ષર ઉરડીમાંથી, ચટ કરતા આમ આમ સરસ મજાના શ્વેત ધોતી શ્વેત ચાદર મહારાજને નાખેલી ખભે, ઉગાડું મસ્ત, અને હાથમાં નાનકડી છડી લઈ અને મહારાજ આમ આવ્યા. વૈરાગ્યો જ્યાં સામે જોયું ત્યાં તો નરસંગ ભગવાન. વૈરાગ્યો ધફો ધફ મહિના દંડવત કરો, અરે નરસંગ પધારે, નરસંગ પધારે, હમારે ઈષ્ટદેવ પધારે, ઓહો પ્રભુ માફ કીજો, માફ કીજો. જ્યાં દર્શન કરીને આમ નમસ્કાર કરી આમ જોજે ત્યારે મહારાજ બેઠેલા. મહારાજને જોયા એટલે પાછા ત્રિશુળ હથિયાર લીધા, કરે તુમ સ્વામિનારાયણ ભગવાન હો કે પૂજા લોક મેં પૂજા ચલાવી, આ ભગવાન હો કે એમ કે હથિયાર જે ઉગામાં જાય ત્યાં જોઈ પાછા નરસંગ દેખાય. વળી પાછા દંડવત મંડે કરો, હરે કે નરસંગ આય નરસંગ આય. વળી માથું પગ લાગીને જ્યાં ઊંચું માથું કરે ત્યાં તો મહારાજને જુએ. મહારાજને જોયું વળી પાછું ત્રિશુળ હાથમાં લે. શ્રીજી મહારાજ દાંત કાઢે, કેટલી વાર દેખાડવું છે હવે. ફરીથી નરસંગ દેખાયા અને ફરીથી શ્રીજી મહારાજને પાછા દર્શન થયા. પછી 6 વૈરાગ્યોને થઈ ગયું કે આ ભગવાન છે, આ નરસંગ આપણો પોતે ઈષ્ટદેવ છે. ત્યાં પગમાં પડી માફી માગી, આંસુઓથી ચરણ ધોઈ નાખ્યા. મહારાજ અમને તમારી સેવામાં રાખો. મારે કે તમે મારવા આવ્યા હતા? હશે પ્રભુ, અમારી ભૂલ થઈ ગઈ. એમાં સદાનંદ સ્વામી હતા. એ સદાનંદ સ્વામીને એને દીક્ષા આપી વૈરાગ્યોમાં. એનું એક જે 5-6 હતા ને એમાંના એક એ સદાનંદ સ્વામી નામ પાડ્યું. હવે એ દાદાના દરબારમાં ઘેલાને કાંઠે જ્યાં ત્યાં પડી રહે, પણ કેવા વૈરાગી. એ ખાલી માટીનો, આપણે પેલી નિર્જળા વખતે નથી માટલીઓ મૂકતા, એવો એક નાનો માટીનો ઘડો રાખે, નાની માટલી, બીજું કોઈ વાસણ નહીં. એમાં જ ભિક્ષા માગે, એમાં જ નાવાનું, એમાં જ પાણી પીવાનું, ઓછી કે મૂકવાનું, એ જે ગણો એ માટલી. સદાનંદ સ્વામી માટલાવાળા બસ બધું એનું એમાં. પણ કેવા શ્રીજીના ધ્યાનેથી. મહારાજ કે સદાનંદ સ્વામી તો હા જાઓ, દાદાના દરબાર એટલે લક્ષ્મીવાડીએ છે ને શેરડી વાવી છે, શિયાળિયાઓને બધા હેરાન બહુ કરે છે, વાડનું ધ્યાન રાખો. ભલે મારે કામ શું કરવાનું, જે ખેડૂતના હાથી કરે ને એ. હવે આમને ધ્યાન અભ્યાસ ને એના જીવ મોટો કેટલો આમ શેરડી મોટા ખેતરમાં વાવી હોય, રાત્રે બધા પેલા શિયાળીઓ આવે, સદાનંદ સ્વામી આટા મારી મારી થાકે, અહીંથી આ તગડે તો ઓલી બાજુ જ કરી જાય, ઓલી બાજુ તો મોટી વાડી કેમ પાર આવે.
સદાનંદ સ્વામી કે આ તો ભજન કરવા દે એમ નથી, એટલે પોતે બેઠા કે આપણે જ ભજન કરવું, પલાટી વાળીને ધ્યાન કરીને બેસી ગયા. અને જે યોગેશ્વરી વાપર્યું, 15-15 ફૂટ શેરડીના વાડ થયો, શિયાળીઓ અંદર આવે ડફ દઈને પડી જાય. જેવું આ બાજુ 15 ફૂટ જે શેરડી છેટી હોય ને ડફ દઈને પડી જાય. તે આમ પથ્થારો થઈ ગયેલો. શિયાળિયાઓને સમાધિમાં મૂકી દીધા, પોતે સમાધિમાં વયા જાય એમ નહીં. આવી રીતે તો કોઈ જગ્યાએ કંઈ ભાડ્યું હોય તો મને કયો. પોતે સદાનંદ સ્વામી સમાધિમાં બેસી જાય ને એને એવું વાપર્યું ઐશ્વર્ય, જેટલા આવે એટલા શિયાળિયાઓને સમાધિ બસ પડી. અને સવારે ઉઠે સ્વામી ધ્યાન સમાધિમાંથી, ચપટી વગાડે, બધા ઉઠી ઉઠીને હવની પેલા વેત. શ્રીજી મહારાજ કે સદાનંદ સ્વામી તમે જબરી સેવા કરો છો. અરે મહારાજ કે બહુ રખોપો સરસ થાય છે, આ મને કામ ફાવી ગયું. ફાવે જ ને, કાંઈ છે કરવાનું તમારે? નથી ટાંટિયા તોડવાના, નથી અડિયા કાઢવાના, કાંઈ નહીં. બેઠો છે કે મહારાજ પણ બીજું શું કરવું? આપણે તો ભજનનું સુખ લેવું નહીં, એને શેરડીનું સુખ લેવું. આપણે શેરડી રખોડ કરવું હતી, હું એની પાછળ ક્યાં ક્યાં રખડું? પછી તો મહારાજ મેં સમાધિ કરી, મેં એને કરાવી. બોલો, અષ્ટાંગ યોગ સાધી સાધીને મરી જાય તોય સમાધિ ન થાય. એ સહજાનંદ સ્વામીથી તો થતી એ ઘણાને કલ્પનાતીત લાગે છે. ચિંતકો હોય કે આમ તે કાંઈ સમાધિ થતી ન થાય, એ આમ થાય, લ્યો આમે થાય, આમે થાય. જો કરી શકતા હો તો કરનારા હતા અને થાતી. એ ધ્યાનના ફળ છે. અને આવે છે જમણા ચરણમાં છેલ્લું સ્વસ્તિકનું ચિહ્ન, અંકુશ. હા, અંકુશ. આ પદ્મની બાજુ અંકુશ. અંકુશ છે મન કોઈને અંકુશમાં આવે નહીં, ઇન્દ્રિયો કોઈને અંકુશમાં આવે નહીં. પણ અંકુશનું ધ્યાન કરે તો જેમ મદજરતો હાથી પણ એને કંટ્રોલમાં રહે, કાબુમાં રહે, એમ જે અંકુશનું ધ્યાન કરે એના મન અને ઇન્દ્રિયો સ્વાભાવિક સહજ રીતે અંકુશમાં આવે છે. અને છેલ્લું છે સ્વસ્તિક, કલ્યાણ. આમ તો સ્વસ્તિકના 4 પાંખડા, ભારતીય સંસ્કૃતિનું પ્રતીક. સ્વસ્તિક દોરે એટલે તરત ખબર પડે હિન્દુ સંસ્કૃતિ છે. અર્થ છે એનો ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, ચારેયને આપણે કલ્યાણપ્રદ માન્યા છે. એનું એ પ્રતીક છે. 4 પુરુષાર્થને માનનારી ભારતીય સંસ્કૃતિ, અને ચારેનો કલ્યાણમય ઉપયોગ કરવો. અને એનો જે છે ને ક્લોકવાઇઝ એને છે ચાલવાની ગતિ, એટલે સવળો અર્થ ઉપયોગ કરવો, સવળો કામનો ઉપયોગ કરવો, સવળો ધર્મનો ઉપયોગ કરવો તો મોક્ષ સ્વાભાવિક છે. એવું સ્વસ્તિકનું ચિહ્ન કલ્યાણપ્રદ છે. પણ એનું ધ્યાન જે કરે એના માટે એને કલ્યાણ તો પોતાનું તો રમત વાત છે, પણ બીજાના કલ્યાણની પણ એને તો બહુ સ્વાભાવિક વાત છે. ગાધકડામાં ગોવિંદભાઈ દરજી હતા. આખો દિવસ દરજીનું કામ કરી રાખે, સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલે રાખે. તો કોઈએ કીધું, ભાઈ ગોવિંદભાઈ, આ તમે નવો ધર્મ લીધો છે તો શેનાથી, શા માટે સ્વીકાર્યો? કલ્યાણ માટે. કેમ? તો તમારું કલ્યાણ થશે? ગોવિંદભાઈ કે મારા કલ્યાણની વાત કરે છે? સાંભળી લે, મારા હાથનું સીવેલું જેણે જેણે કપડું પહેર્યું ને એ બધાયનું કલ્યાણ છે. મારા હાથનું સીવેલું કપડું જેણે પહેર્યું એ બધાયનું કલ્યાણ છે. હવે આવું કલ્યાણ એક હરિભગત કરી શકે? ધ્યાન છે, કલ્યાણ બહુ સહેલું. નૃસિંહાનંદ સ્વામી રાત્રે પેશાબ પાણી માટે ઉઠ્યા, એમાં ચાલવા જતા અવસ્થા થોડી હોય ને, તે એ લથડી ગયા, બાજુમાં બળદ બાંધ્યો છે એની માથે પીડ્યા. તે બરાબર બળદના શિંગડાની વચ્ચે સ્વામી ફસાઈ ગયા. 2 શિંગડા હોય ને એની વચ્ચે આમ પડ્યા, એટલે સ્વામી 2 શિંગડાની વચમાં એવી રીતે આવીને ફસાઈ ગયા. હવે ન નીકળી શકે, ન કઈ બીજું હલી ચલી શકે. સ્વામી કે માર્યા, હવે જો બળદ ઊભો થયો તો મારા તો જાણે હાડક્યા ભાંગશે અને મને પથારીયા નાખી દેશે. પણ ભાઈ એ સ્વામી પડ્યા રાતનો, નહીતર આવી રીતે અચાનક રાત્રે કોઈ પડે તો ઢોર ઢાંકર તો ઝબકીને ઓયલું જ થઈ જાય ને. પણ જેવા સ્વામી પડ્યા, બળદ યોગીની જેમ આમ જ બેઠો રહ્યો, આમ જ. હવે માણસ ન સમજે એટલું બળદ સમજી ગયો. આપણને અચાનક કોઈ અડી જાય ને તો આપણે એને કોણી મારી દઈએ. દરબાર હાલ્યા જતા હતા ને કામ ઠોહો વાગ્યો એટલે કે હું બળદિયા જેવો લાગે, આમ જોઈ તો બળદિયો જ હતો.
તો દરબારે દાંત કાઢ્યા હોય ધડે ના કે ભણવો તો એ જ છે કે, એટલે કે જે કેવું તો એ જ છે, આને શું કેવું એમ. બળદ આમ યોગીની જેમ બેઠો રહ્યો. એમાં પછી સ્વામીએ બૂમ પાડીને એટલે કોઈ પાર્ષદો ને એવું કોઈ જાગી ગયા, આવ્યા કંઈક લાવ્યા મસાલ બસાલ અજવાળું કર્યું સ્વામીને ધીમેકથી, તોય એનો બળદ હલ્યો નહીં. ધીમેકથી સ્વામીને પેલા શિંગડામાંથી કાઢ્યા. સ્વામી રાજી બહુ થઈ ગયા. કોના ઉપર? બળદને માથે હાથ મૂકીને કે ઓહો તે મારી બહુ રક્ષા કરી, જા તારો છેલ્લો જન્મ છે. બળદને કે જા આ તારો છેલ્લો જન્મ. વિચાર કરો, એને નહીં માણસનું થવાનું, નહીં ભજન ભક્તિ, નહીં વર્તમાન ધર્મ પાળવાનું, આ બધું આપણે જે અત્યારે આ બધી કેટલી કાહટી છે. વિચાર કરો, કેટલું ધ્યાન રાખીએ તોય કાંઈક આમ આમ બધું હે ભાઈ એમ થઈ જાય કે આ તો બહુ આકરું છે. ઓલાને કાંઈ નહીં કરવાનું, જા તારો છેલ્લો જન્મ છે, તારો દેહ આયુષ્ય પૂરી થાય, તને સહજાનંદ સ્વામીના અક્ષરધામમાં તને વાસ દેશે. અને એ સાક્ષી એ બળદનો જ્યારે દેહ પડવાનો થયો, ઉજાસ થયો, અજવાળું થયું, એમાં સહજાનંદ સ્વામીને જે સેવા કરનારા બધા હતા એમણે જોયું, આવ્યા, બળદને લઈ અને મહારાજ પોતાના અક્ષરધામમાં લઈ ગયા. સ્વસ્તિક એનું તો કલ્યાણ છે જ, પણ એના જોગમાં બ્રહ્માનંદ સ્વામી જતા હતા તે એમાં એક છોકરા પાછળમાં સ્વામી કેરા ભિક્ષા છે કાંઈ, તો એના છોકરાએ બિચારા રોટલો હશે ઘરમાં તાપ્યો, સ્વામીને ભાવથી આપ્યો. સ્વામી રાજી બહુ થઈ. સ્વામી કે છોકરા તારે શું ઈચ્છા કઈ માગ? અરે મહારાજ ઓળખે જ નહીં મહારાજ, મને એવી કાંઈ ખબર પડે નહીં માગવા બાગવાની, બસ તમે રાજી રહ્યો, અમે સાધુ સંતો રોટલા ખવડાય. તો કે જા તારો અંતકાળ આવશે ને ત્યારે હું તને તેડવા આવીશ, પણ એટલું કરજે. અને છોકરો છે ને બ્રહ્માનંદ શરીર મોટું, ફાંજરી મોટી, એટલે છોકરો આમ થોડો રમૂજી છે, એટલે સ્વામીને જોવે ખરો પણ આમ નજર સેજે છે ફાંદ ઉપર વહી જાય. આપણે ઘણી વાર ના ટક્કર ફાંદ લઈ ગઈ તો સેજે આપણને ભલે ને આમ નજર આવે તો આપણે તરી જાય, આમ કરી જાય, પણ આમ જરાક હોય તો તરત ફાંદ જોવાનું મન તો થઈ જાય કે મારી પણ છે પણ ગજબ એમ આટલી બધી હોય. કારણ કે ઘણાની એવડી મોટી ફાંદ હોય, ડાઇનિંગ ટેબલની જરૂર જ ન પણ આ મૂકીને જમતા હોય એવી હોય, ગોળા ટક્કર લઈ ગયા. બ્રહ્માનંદ સ્વામીની ફાંદ એવી આમ સરસ મજાની ગોળ દુંદાળી ગણપતિ જેવી, એટલે છોકરો આમ જોવે પણ સ્વામી સામું જોવે પાછું આમ કરી જાય. એટલે સ્વામી કે છોકરા શર્મામાં તને મારી ફાંદ ઉપર નજર પડી ગઈ. હા સ્વામી ફાંદ બહુ મોટી છે તમારે, આ યાદ રાખજો, જા આ ફાઇન ને યાદ રાખી રાખજે, તારો અંતકાળ આવશે ને ત્યારે બ્રહ્માનંદ મોટી ફાઇન વાળો તને આવીને તેડી અને ભગવાનના ધામમાં તને વાસ દેશે. શું સાધન, શું સાધન ભાઈ? ઘણા એમાં બેઠા છે આપણે, આટલા એટલા માનવ સાધન કરીએ તોય હજી એને થતું છે ખરું, પહોંચી જઈશું કે અટવાઈ પડશું. અને આ છોકરાને સાધન શું? એક રોટલો આપ્યો, બીજું કાંઈ? સ્વસ્તિક. બ્રાહ્મણને લોટ આપે બોલે સ્વસ્તિ વસ્તુ, તારું કલ્યાણ થજો, પણ તારું થાવું જ થાય, મારું તો આજનું કલ્યાણ થઈ ગયું, મને રોટ મળી ગયો. પણ આ ભક્તો સંતો સહજાનંદી ઉપાસના કરવા વાળા ભક્તો, સ્વસ્તિકનું ધ્યાન ભજન કરવા વાળા એ ભક્તો સંતો, એનું પોતાનું તો કલ્યાણ અકબંધ, પણ સંકલ્પ કરે એનું પણ કલ્યાણ. અને વાત છે જ ને, બ્રહ્મા મહારાજ મુક્તાનંદ સ્વામીને કીધું સ્વામી તમારામાં કેવી તાકાત? મહારાજ મારામાં શું તાકાત? આ તુંબડી ફાટી ગઈ હોય, તૂટી ગઈ હોય, તમે એને સાજી કરી શકો? ના મહારાજ મારાથી તો ન થાય. તો કે તમારા મહિમાને તમે જાણતા નથી. અરે તમે પામરમાં પામર જીવ હોય, કોઈ રીતે જેનો ઉદ્ધાર થાય એવો ન હોય, એને ખાલી તમે ટચલી આંગળ ચડાવીને ઘા કરો તો 8 આવરણને ભેદીને અક્ષરધામમાં મારા સિંહાસન પાસે જઈને પડે એવી તાકાત તમારામાં છે. ત્યારે મુક્તાનંદ સ્વામી કે મહારાજ પણ જે છે આપના પ્રતાપથી છે. હવે એ તો સંપૂર્ણ મૂર્તિઓની વાત થઈ, પણ સ્વસ્તિકનું ધ્યાન કરનારો એનું કલ્યાણ છે, બીજાના પણ કલ્યાણો સ્વાભાવિક રીતે કરી શકે. આવી એક ચરણના એક એક ચિહ્નનું છે, પછીના ચિહ્નની પણ વાતો છે, પછી આખા સંપૂર્ણ ચરણારવિંદની પણ વાત છે, અંગૂઠાની વાત છે, ફણાની વાત છે, મૂર્તિની વાતો છે આગળ. એ બધી વાતો ધીમે ધીમે આપણે પછી લેશું. અહીંયા આટલું આપણે પૂરું કરીએ આજે. ચાલો, સહજાનંદ સ્વામી મહારાજ.